वाला भक्तो सरस कीर्तन भक्ति में तरबोळ कर देता अपने कनुभाई ने जोरदार तालियों वगाड़ी अपने अभिनंदन आपीए। खूब खूब धन्यवाद कनुभाई ने।
કનુભાઈને આહુત કરી સ્વામી પાસે આવશે અને એ પ્રસાદીની પુષ્પમાળા સ્વીકારશે આશીર્વાદાત્મક. તો આવો, કનુભાઈ દરબાર સ્વામીની સાથે ખૂબ જ હેત ધરાવે છે. આવા કનુભાઈ દરબાર જ્યારે પુષ્પમાળા પહેરાવતા હોય આપણે તાળીઓ પાડી બોલો સ્વામિનારાયણ ભગવાન. અહીંયા જે મહાનુભાવોને આહુત કરું તેઓ સ્ટેજ ઉપર આવશે અને પ્રથમ પુષ્પમાળા પહેરાવી અત્યારની કથાની શુભ શરૂઆતનું પૂજન કરશે. તો રવજીભાઈ અર્જણભાઈ વાસાણી પટેલ ગ્રુપ, ભીમજીભાઈ વિશ્રામભાઈ પોકાર ડોંબીવલી, જેમના નામ બોલાય અહીંયા ઉપસ્થિત હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવે. રતનસિંહભાઈ રામજીભાઈ પારસિયા દાહણુ રોડ, શિવગણભાઈ કરશનભાઈ લીંબાણી દાહણુ રોડ, મોહનભાઈ રઘુનાથ પટેલ પટેલ ગ્રુપ દાહણુ રોડ. આ પાંચેય મહાનુભાવો અહીંયા સ્ટેજ ઉપર આવી પૂજ્યપાદ પુરાણી સ્વામીને પુષ્પમાળા પહેરાવી અને અભિવાદન કરશે. શ્રીમચ્છારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનમ શ્રીહરિમ તુંગે પીઠ વરે સ્થિતમ પરિવૃતમ સદભક્ત વૃંદૈર્યથા તારા ભીર્વિધુમર્ચમાન મૂર્ધા તૈશ્ચંદનૈ કૌસુમૈ હારે શેખર પંક્તિભિશ્ચ હૃદયે શુક્લાંબરમ ચિંતયે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ શીતમ વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. શિક્ષાર્થમત્ર નિજ ભક્તિમતામ નરાણામ મૈકાંત ધર્મમખિલમ પરિશીલયંતમ અષ્ટાંગ યોગ કલનાશ્ચ મહાવ્રતાને ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. તો આ સાથે જ આપ સૌ તૈયાર. પૂજ્યપાદ પુરાણી સ્વામી પણ પોતાના આસન ઉપર તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ હજુ ઘણા ભક્તો આવ્યા નથી. જેમ બને એમ ઉતાવળ રાખો. મરાઠી ભાષા મને આવડતી નથી, મરાઠીમાં કદાચ સમજતા હશે અહીંના લોકો, ગુજરાતી નહીં સમજતા હોય. એ સ્વામી इथे आई गेला आहे, तुम्ही लवकर इकडे येऊन बसा, मागे स्वामी कथा શરૂ કરનાર आहे. આવી બની શકે એટલો નિખાલસ જીવન જીવતા શીખે. નિખાલસનો અર્થ કર્યો કોઈ પણ બાબતને છુપાવ્યા વગર પતિ પત્નીની આગળ નિખાલસ બને અને પત્ની પોતાના પતિ આગળ નિખાલસ બને. એ જ બાબત આધ્યાત્મિકતામાં આપણે કીધી કે આધ્યાત્મિકતામાં જે અગ્રગણ્ય હોય તેઓ પણ નિખાલસ જીવન જીવતા શીખે. જેવું છે એવું સમાજની આગળ પોતાનું જીવન બતાવે કે જેનાથી સમાજ કોઈ દિવસ ખોટી દિશા પકડી ન લે. ઘણી વખત આનું પરિણામ એવું ઊંધું આવે છે કે સમાજ જુદી દિશા તરફ ધકેલાઈ જતો હોય છે. માટે બની શકે એટલું નિખાલસ જીવન જીવતા શીખવું. દ્વિતીય સ્કંદનો ટૂંકો સાર કહી તૃતીય સ્કંદમાં પૂજ્ય સ્વામીજી આવ્યા. તૃતીય સ્કંદમાં ખૂબ જ સરસ વાત કરી પાંડવ વંશની. એના દ્વારા આપણને સૌનું ધ્યાન દોર્યું કે ભગવાન ભાવનો ભૂખ્યો છે, ભગવાન તમારા ભોગનો ભૂખ્યો છે, ભગવાન તમારી સેવાનો ભૂખ્યો છે. નહીં કે સત્તાનો, નહીં કે સંપત્તિનો, નહીં કે તમારી જાહો જલાલીનો ભૂખ્યો નથી ભગવાન. ભગવાન છે આપણા પ્રેમનો ભૂખ્યો. માટે એવો પ્રેમ કેળવો કે જે ભગવાન આપણી સન્મુખ આવે. જે સુલભાના ઘરે ભગવાન સામેથી પધાર્યા એ જ ભગવાન આપણી ઘરે છૂમ છૂમ કરતો નાચતો પધારે. અને એવી પ્રેમ મસ્તીમાં હંમેશા ડૂબ્યા રહો કે જેનાથી આપણું મન, આપણો સંસાર, આપણો આ પરિવાર સુખી બને. એક સરસ ભજની કે એક કડી લખી છે, जो असल में है मस्ती में डूबे उन्हें क्या परवाह जिंदगी की, जो असल में है मस्ती में डूबे उन्हें क्या परवाह जिंदगी की, जो उतरती है चढ़ती है मस्ती
वो हकीकत में मस्ती नहीं है, ये तो प्रेम की बात है उधो, ये तो प्रेम की बात है उधो। પ્રેમમાં હંમેશા મસ્તી એવી હોય છે, પ્રેમમાં માણસ એવો પાગલ હોય છે કે એને એની જિંદગીની પરવા નથી હોતી, એને પરવા હોય છે પરમાત્માના મિલનની, એને પરવા હોય છે પરમાત્માના સામિપ્યપણાની। તો એ પ્રેમ મસ્તી આપણામાં આવે, એવો પ્રેમ આપણામાં લાગે, ગોપી જેવો, સુલભા જેવો, મુક્તાનંદ સ્વામી જેવો પ્રેમ આપણામાં ખીલવાય, એવી જ આજના આ શુભ દિવસે આપણે કથા સાંભળી। तो चालो फरी चतुर्थ स्कंद में आवती जे भगवान की लीलाओं एना माध्यमे आपणे कई जीवन की ज्योत आपणे नवी मेळवीए। तो आओ पूज्यपाद पुराणी स्वामी एमना चरणों में माइक्रोफोन आपू छुं अने आपणा सौना मननी गति पण एमना तरफ आपीए। अस्तु। जय स्वामीनारायण।
બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ श्री रामचंद्र भगवान श्री विघ्न विनायक देव श्री पवन सुत हनुमान કરવાનું મન થતું હોય છે. ઘરે
ઘણા વર્ષોનો જૂનો કોઈ મિત્ર આવે તો આખું ઘર બતાવવાનું આપણને મન થાય. પેલો થાક્યો હોય ને છતાંય આપણે એમ કહીએ તું ઉપર તો આવું જોતો ખરો, મારું હાઉસ તો જો. પેલાને જોવાની ઈચ્છા ન હોય છતાં આપણને બતાવવાની ઈચ્છા હોય. આ મારો બેડરૂમ છે, આ તારા ભાભીનો કબાટ છે, આ એના દાગીના છે. પેલાને કશી ઈચ્છા ન હોય છતાં આપણને બતાવવાની ઈચ્છા હોય, તું જો એમ. કોઈ ડાકુ આવ્યો હોય તો બારણા ખુલ્લા હોય ને તો બંધ કરી દઈએ ને. યોગ્ય વ્યક્તિ છે ઘરે આવીને તો કબાટ ખોલી ખોલીને બતાવવાનું મન થાય. એમ સુખદેવજી મહારાજે પરીક્ષિત જેવા જ્યારે લાયકાત ભરેલા એક સજ્જનને જોયા, દિલ ખોલી ખોલીને ભાગવતજીમાં કથા કરી. એટલે ભાગવતજી સર્વોત્તમ ગ્રંથ ગણાય છે. જેમાં સુખદેવજી મહારાજે પરીક્ષિતને બહુ સુંદર સુંદર ડાયમંડ બતાવ્યા છે. એકાદી દિવાસળી જો મળી જાય તો જ્યોતિ જળ હલી ઉઠે. ઘણીક વાર ફ્યુઝ બહુ નાનો હોય છે, પરંતુ એ ફ્યુઝ જ્યારે ઉડી ગયો હોય ને તો આખા હાઉસમાં કરંટ ન હોય. લેમ્પ બરાબર હોય, સ્વિચો ઓન કરેલી હોય તો પ્રકાશ ન આવે લેમ્પમાં, કારણ કે ઓલો નાનો એવો ફ્યુઝ ઉડી ગયો છે. કોઈ જો એ ફ્યુઝને બાંધી દે, એ નાના એવા ફ્યુઝને કોઈ બાંધી આપે તો આખું હાઉસ પ્રકાશથી પાછું ઝળહળી ઉઠે. એમ ભાગવતજીમાં સાંસારિક અને આધ્યાત્મિક આવા ફ્યુઝો સુખદેવજી મહારાજે બાંધી દીધા, જેનાથી જીવન ઝળહળી ઉઠ્યા. જીવન ઝળહળી ઉઠ્યા. બુદ્ધિ તો એમાં જ છે ને. એક ઓફિસરનું કોમ્પ્યુટર બગડ્યું, વર્કિંગ નહોતું કરતું. પછી એનો કારીગર બોલાવ્યો. કારીગરે બોડી ખુલ્લી કરીને જોયું, કે છે ભલે ચાલુ કરી આપો. પેલો ઓફિસર કહે છે કે શું ચાર્જ થશે? ઓલો જે રિપેરિંગ કરવા માટે આવ્યો તો એ માણસ કહે છે કે 5,000 લઈશ. કે તો કે 5,000માં ચાલુ તો થઈ જશે? તો કે વર્કિંગ કરે પછી જ આપશે. ઓકે. એટલે આણે એક સ્ક્રૂ ડ્રાઈવર, એક નાનું એવું પીછું કાઢ્યું અને એક પોઈન્ટ હતો એને સહેજ ઈશારામાં ટાઈટ કર્યો, સહેજ જ. તરત સ્વિચ ઓન કરી કોમ્પ્યુટર વર્કિંગ મળ્યું કરવા. પેલા ઓફિસરને કહે છે કે તમારે જે કમાન્ડ આપવા એ આપો, એટલે કોમ્પ્યુટર તમારી ફાઇલો તમને આપશે. અને ઓફિસરે એના કમાન્ડો આપ્યા એટલે કોમ્પ્યુટર વર્કિંગ બરાબર કરવું મળ્યું. કહે છે કે ઓકે બરાબર ફાઇન. એટલે પેલા કારીગરે બોડી ફિટ કરી દીધી કોમ્પ્યુટરની. લાવો બિલ. હવે પેલા કારીગરે કોમ્પ્યુટર ઘરે લઈ જઈને જો રિપેરિંગ કર્યું હોત તો ઓલા ઓફિસરને કઈ ખબર પડત નહીં. પણ એની સામે જ સેજ સ્ક્રૂ ટાઈટ કર્યો એટલે પેલો ઓફિસર એમ કહે છે ભલા માણસ, એક સ્ક્રૂ સેજ ટાઈટ કર્યો એના 5,000 રૂપિયા ચાર્જ થાય. આમાં કોઈ તાકાત નથી પડી, આમાં કોઈ પાર્ટ્સ નવો નાખવો નથી પડ્યો, કોઈ જાજો ટાઈમ બી નહીં બગડ્યો. ખાલી સેજ સ્ક્રૂને ટાઈટ કર્યો એના 5,000 ન હોય. ત્યારે પેલો કારીગર કહે છે સાહેબ, સ્ક્રૂ ટાઈટ કરવાના 5,000 ચાર્જ નથી લગાડતો. સ્ક્રૂ ટાઈટ તો નાનું છોકરું કરી શકે ને, એમાં કઈ બુદ્ધિ લેવાની છે? સાહેબ સ્ક્રૂ ટાઈટ કરવાના 5,000 નથી,
પણ કોમ્પ્યુટરમાં આટલા બધા જે પોઈન્ટો છે એમાં કયો પોઈન્ટ ઢીલો છે ને એ શોધવાના જ 5,000 લીધા મેં. એમ લાઈફમાં કયા પોઈન્ટો ઢીલા છે એના શોધવાના જ સુખદેવજી મહારાજ એના પૈસા છે, એની મહેનત છે કે માનવ જીવનની લાઈફમાં કયા પોઈન્ટો ઢીલા પડે છે, માણસ સુખી કેમ નથી થતો, આટલું કરવા છતાં માણસ મોક્ષભાગી કેમ નથી થતો. આવા જે પોઈન્ટો ઢીલા પડ્યા છે, જે ફ્યુસો ઉડી ગયા છે, સુખદેવજી મહારાજે એ ફ્યુસો બાંધી આપ્યા, એ પોઈન્ટો ટાઈટ કરી આપ્યા, એની તો કિંમત છે. ભાગવતજી એટલે તો મહાન ગણાય છે. તો ચોથા સ્કંદની અંદર બહુ સુંદર સુંદર કથાઓ છે. મને પણ એવું જ મન થાય છે કે તમારા જેવા લાયક ભગવત ભક્તો દિલ ખોલીને હું પણ બતાવું તમને કે આવા આવા ડાયમંડો અમારી સંસ્કૃતિમાં છે. ઝવેરાતી હોય ને એને બતાવવાનું મન થાય. શાક બકાલો વેચતો હોય એની આગળ હું હીરા પોળા કરવા, કારણ કે એને ખબર નથી, એને ભીંડાના ભાવની ખબર હોય. તમે જ્યારે ભગવાનના ભક્ત છો, અમારી સંસ્કૃતિની ધરોહર છો, અમારા ભાગવત રામાયણ સત્સંગી જીવન એના તમે આધાર સ્તંભ છો, એટલે એમ થાય છે કે તમને સારા સારા ડાયમંડ બતાવો. અતિ ઉત્તમ છે, અતિ ઉત્તમ છે. તો ચોથા સ્કંદની અંદર બહુ સુંદર ડાયમંડો છે. બધાય તો નહીં બતાવો, કારણ કે બધાય બતાવીશ ને તો તમને ખ્યાલ જ નહીં રહે કે કયા ડાયમંડની કઈ કિંમત છે. માણસ બસમાંથી ઉતર્યો પછી એને એના ફ્રેન્ડને ઘરે જવું હતું, તો પહેલો વહેલો જે ગામમાં આવેલો એટલે કોઈ સજ્જનને પૂછ્યું કે મારે એડ્રેસ ઉપર જવું છે તો ક્યાંથી જવા હે. પેલો સજ્જને એડ્રેસ વાંચ્યું એટલે બરાબર ખ્યાલ આવ્યો કે આ હાઉસ કઈ સોસાયટીમાં આવ્યું. એટલે કહે છે કે તમે અહીંથી સીધા હાલજો, કે સીધા ચાલશો ને એટલે 2 રસ્તા ફાટશે, એમાં રાઈટ સાઈડનો રસ્તો તમે પકડજો અને ત્યાં તમે આગળ વધશો ને એટલે ગોળ ચક્કર આવશે. એ ગોળ ચક્કરને તમે અડધો આંટો લઈ અને લેફ્ટ સાઈડનો રસ્તો પકડજો. કે હવે લેફ્ટ સાઈડના રસ્તામાં આગળ વધશો એટલે ત્યાં પોલીસ ચોકી આવશે. એ પોલીસ ચોકીની રાઈટ સાઈડમાં જે રસ્તો હોય એ જ રસ્તો પકડજો તમે. ત્યાંથી આગળ વધશો એટલે 3 રસ્તા ફાટશે. એ 3 રસ્તામાં વચ્ચેનો જે રસ્તો એ પકડજો, લેફ્ટ કે રાઈટ ન પકડશો. ત્યાંથી તમે બોલો કે 1 મિનિટ હું ભૂલી ગયો કે તે ચાલુ ક્યાંથી કર્યું. એમ તમને બધાય ડાયમંડ જો બતાવું તો તમને યાદ નહીં રહે. એની કરતા બહુ જરૂરી જે ડાયમંડ છે એ બતાવો કે જેનાથી તમે નોંધી શકો અને ઘરે જઈ કોઈ સંબંધીને, કોઈ સ્નેહીને, કોઈ મિત્રને કહી શકો કે ભાગવતજીમાંથી આટલા ડાયમંડ મેં સ્વીકાર્યા છે, તું સ્વીકાર, તારું જીવન જલહળી ઉઠશે. તો ચોથા સ્કંદની અંદર બહુ સુંદર સુખદેવજી મહારાજે કથા કરી અને કથા બહુ જરૂરી છે. તમને ઘણીક વાર મહેસૂસ થતું હશે કે આપણે 4 વાગે જાગીએ છીએ, 4 વાગે જાગી પાછા ટાઢા પાણીએ નાહીએ છીએ. ટાઢા પાણીએ નાહ્યા પછી ધોતિયું પહેરતા નથી આવડતું તો દોરી બાંધીને ધોતિયું પહેરીએ છીએ. પછી પૂજા કરવા બેસીએ. હવે 15-20 મિનિટ થાય તો ગોઠણ ફાટે ને તોય પણ પૂજા પૂરી કરીએ છીએ. આટલું બધું કરીએ છીએ છતાંય પણ મારું ભાગ્ય મને યારી કેમ નથી આપતું. તમને હું ઘણીક વાર મહેસૂસ થતું હશે, બહેનોને ખાસ થશે. ચોથા સ્કંદની અંદર બહેનો માટેનો ડાયમંડ બતાવ્યો છે, કારણ કે ઘર એને ચલાવવાનું છે. ઘર એને ચલાવવાનું છે. ઘર ચલાવતી બહેનોને ઘણીક વાર હાથ દાજે. રસોઈ કરતી હોય ને ક્યારેક ખીચડું દાજી જાય, ક્યારેક શાકમાં મીઠું ઓછું પડે,
તો ક્યારેક કાચું શાક રહી જાય, ક્યારેક દાળ હરખી ફાટે નહીં. આવું બને. અને આવું બને તો ઘરના સભ્યોમાં ઘણાયના મગજ રોટલી શેકવાના તવા જેવા ગરમ હોય. હવે ગરમ સ્વભાવના સભ્યો જ્યારે ખાવા બેસે એટલે બોલ્યા વગર તો રહે જ નહીં. તો રસોઈ જ્યારે બનાવો ત્યારે હાથ બળે, અને ઘરમાં જ્યારે આવું થાય ને ત્યારે હૈયું બળે. હાથ અને હૈયું આ બે જેને બાળવાના છે, આવી બહેનો માટે તો બહુ સરસ આ ડાયમંડ છે. બહુ સરસ. બર્નલની ટ્યુબ જેવો આ ચતુર્થ સ્કંદની કથા છે. દાજેલા માણસને જેમ બર્નલની ટ્યુબ તમે લગાડો કેવી રાહત થઈ જાય, એમ ચોથો સ્કંદ છે એમાં જે ડાયમંડો બતાવ્યા છે એમાંથી હું તમને એક કથા જે બતાવવા માંગી રહ્યો છું એ બહુ સુંદર કથા છે. તો એનો મિનિંગ તમને બતાવું છું કે ઘણીક વાર તમને આવું મહેસૂસ થતું હશે, વળી ઘણીક વાર તમને એવું પણ મહેસૂસ થતું હશે કે મેં કેટલાય સંતોના આશીર્વાદ લીધા, સાધુ આવ્યા નથી હું દોડીને પગે લાગવા ગયો નથી. હરેક સંતોની મેં સેવા કરી, મારી જે શક્તિ હોય એ પ્રમાણે એને ફળ ફૂલ લાવી આપું, એને ચદર પછેડી લાવી આપું. બારગામ જવું હોય તો 5 પૈસા ટિકિટ ભાડા નહીં આપું. આશ્રમ ચલાવતા હોય તો આશ્રમ ચલાવવા માટે 5 પૈસા આપું. મારું ઘર પહોંચે ન પહોંચે છતાંય પણ એ સંતને જમાડું, એની સેવા કરું છું, એના આશીર્વાદ લઉં છું. છતાં મારું ભાગ્ય મને હજી મચક નથી આપતું. અને આવું જેવી બને તેથી બહુ થાકી જવાય, બહુ થાકી જવાય. માણસ મજબૂત કુદરતે બનાવ્યો છે, કુદરતે માણસ બહુ મજબૂત બનાવ્યો છે, પણ ઘણીક વાર પોતાના બોજાથી થાકી જવાતો હોય છે, પોતાના ભારથી થાકી જવાતો હોય છે. ભલભલા માણસ થાકી ગયા, ભલભલા થાકી ગયા. સત્સંગી જીવનમાં કથા આવે છે ભક્તિ માતાની. ભગવાન સ્વામિનારાયણના માતુશ્રી ભક્તિ માતા. ભક્તિ માતા અને વાઘેશ્વરી બે સગા બહેનો થાય. જ્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હોય ત્યાં હંમેશા વાઘેશ્વરી બિરાજતી હોય. જ્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હોય ત્યાં ભગવાન ચંદ્રમૌલેશ્વર અવશ્ય બિરાજતા. કારણ કે ભગવાન ઘનશ્યામના માતુશ્રી મૂર્તિ દેવી અને ભગવાન વિઘ્નેશ અને કાર્તિક સ્વામીના માતુશ્રી વાઘેશ્વરી આ બંને સગા બહેનો થાય. દક્ષને 60 દીકરીઓ છે. ભાગવતની ચોથા સ્કંદની જ કથા છે, પણ એ હું કાઢી નાખું છું ડાયમંડ, કારણ કે બધા નહીં બતાવી શકું. તો ચોથા સ્કંદની પહેલી જ કથા, દક્ષ અને 60 દીકરીઓ. 60માં સૌથી મોટી દીકરી એનું નામ મૂર્તિ, અને સૌથી નાની 60મા નંબરની દીકરી એનું નામ દાક્ષાયણી. તો 1 નંબરની દીકરીથી ઉઠાવી અને 13 નંબર સુધીની જે દીકરીઓ હતી એ 13 બહેનો ધર્મદેવને પરણાવી. અને સૌથી જે નાના દીકરી છે 60મા નંબરના, જેને વાઘેશ્વરી તમે કહો છો, જેને અંબાજી કહો છો, જેને ઉમૈયાજી તમે કહો છો, કડવા પટેલો ઉત્તર ગુજરાત તમે જુઓ, જેટલા કડવા પટેલો છે એના કુળદેવી ઉમૈયાજી કહેવાય છે. તો જેને તમે ઉમૈયા કહો છો, તુલજા ભવાની કહો છો, બિરજા કહો છો, દુર્ગા કહો છો, એ 60મા નંબરના દીકરી એ ભગવાન શિવને પરણાવ્યા છે. તો ભગવાન શિવને જે પરણાવેલા દાક્ષાયણી, જેને પાર્વતી કહીએ છીએ, એના થકી વિઘ્નેશ અને કાર્તિકનો જન્મ થયો છે. અને જે મોટી બેન મૂર્તિ છે એ મૂર્તિ ધર્મને પરિણ્યા છે બીજી 12 બહેનોની સાથે. તો મૂર્તિને ત્યાં પહેલા વહેલા 2 દીકરાનો જન્મ થયો, એને ભગવાન નર અને નારાયણ કહેવાય છે. એ જ ધર્મ અને ભક્તિ પાછા આ લોકમાં જ્યારે મનુષ્ય શરીરે આવ્યા, ઇટારમાં અને છપૈયામાં, પછી બેના મેરેજ થયા ધર્મ અને ભક્તિના, તો એને ઘરે પાછા ભગવાન પધાર્યા, એનું નામ ઘનશ્યામ કહેવાય છે.
તો શાસ્ત્રોની દ્રષ્ટિએ વાઘેશ્વરી છે ભગવાન ઘનશ્યામના સગા માસી થાય છે. તો જ્યાં સત્સંગી જીવનની કથા ચાલતી હોય ત્યાં વાઘેશ્વરી, ભગવાન શંકર અને હનુમાનજી મહારાજ આ અવશ્ય બિરાજતા હોય છે. એટલાન્ટાના કોઈ ભાઈ જો બેઠા હોય તો એને ખ્યાલ હશે, શક્તિ મંદિર છે ત્યાં એટલાન્ટામાં, બહુ વિશાળ છે. એ લોકોએ પારાયણ કરવી હતી, તો મારી પાસે તારીખ માટે આવ્યા. એટલે મેં એમ કીધું કે આ તારીખ તો મેં સત્સંગોને આપી દીધી છે, એ લોકો સત્સંગી જીવનની પારાયણ કરાવવાના છે. એ લોકો સત્સંગીને અને ટચ થયા અને સમજાવ્યા, એટલે એ તારીખ એને લઈ લીધી. હવે તારીખ લીધી પણ પારાયણ રાખી હતી સત્સંગી જીવનની. એટલે પેલા શક્તિ મંદિરના બધા ટ્રસ્ટીઓ કહે છે વાંધો નહીં, સત્સંગી જીવનની પારાયણ હોય તો અમને કોઈ વાંધો નથી. એટલે માતાજીના મંદિરમાં 5,000 માણસ બેસી શકે એવો મોટો હોલ છે ત્યાં. એમાં પારાયણ શરૂ થઈ. 3 દિવસ થયા ને એટલે ઓડિયન્સમાંથી 25% લોકોને આ પોથી ન દેખાય, આ મહારાજનું સ્વરૂપ જે બિરાજે છે ભગવાન ઘનશ્યામનું, એ સ્વરૂપ ન દેખાય, વાઘેશ્વરીનું દર્શન થાય અષ્ટભુજાવાળી. ઘણાને હનુમાનજીનું દર્શન થાય, ઘણાને ભગવાન ચંદ્રમૌલેશ્વરનું દર્શન થાય. ચોથે દિવસે મારા કાન ઉપર વાતો મળી આવવા કે કથા શરૂ થાય છે પછી અમને નથી પોથી દેખાતી, નથી ભગવાન દેખાતા, અમને વાઘેશ્વરી દેખાય, કોઈ કે ભગવાન ચંદ્રમૌલેશ્વર દેખાય છે. તો મારો કહેવાનો આશય એ છે કે ભગવાન શ્રી ઘનશ્યામ અને વાઘેશ્વરી, તો વાઘેશ્વરી છે ભગવાન ઘનશ્યામના માસી થાય છે. જ્યાં કથાઓ ચાલતી હોય છે ને ત્યાં બધાય સ્વરૂપો બિરાજતા હોય છે. એ તો મારી તમારી આંખમાં જડતા પડી છે, જેને કારણે જેને આપણે ભગવાન માન્યા છે એમાં જ આપણે દર્શન કરતા હોઈએ છીએ. બીજા ભગવાનના સ્વરૂપની સામે જોવા ખુશી નથી હોતા. એ આપણી જડતા છે. આ જડતાને છોડીએ તો આ સ્ટેજ ઉપર તમને ભગવાન સ્વામિનારાયણની ઝાંખી થાય, ભગવાન સીતારામની, ભગવાન રાધે કૃષ્ણ, હનુમાનજી મહારાજ, ચંદ્રમૌલેશ્વર, વાઘેશ્વરી, એનું તમને દર્શન થાય. તો ચતુર્થ સ્કંદની અંદર બહુ સરસ એક મિનિંગ છે, એક ડાયમંડ છે કથા રૂપી, અને બહેનોને ખાસ નોંધવા જેવું આ ડાયમંડ છે. એને માટે જ ચતુર્થ સ્કંદે આ કથા કરી હોય એવું મને દેખાય છે. અદભુત છે. તો બહેનોના જીવનની અંદર ઘણીક વાર બહુ સારું ઘર હોય, બહુ સુખી ઘર હોય, હસબન્ડ પણ ભણેલો ગણેલો હોય, બધી રીતે પ્રભુની દયા હોય, પણ સમયનો એક વળાંક એવો આવે, સમયનો એક એવો ખતરનાક વળાંક આવે કે જેમાં એ બેન વેર વિખેર થઈ છે. એનું જીવન આખું વેર વિખેર થઈ છે. એને જીવવાની મજા મારી જાય, મરવાની મજા મારી જાય. ચતુર્થ સ્કંદનો ડાયમંડ બહુ સુંદર કે બહેનોના જીવનમાં ઘણીક વાર એવો વળાંક આવે કે જે વળાંકમાં તમે ગમે એટલો કંટ્રોલ કરો ને તો તમારી કાર ફેંકાઈ જ જાય, ફેંકાઈ જ જાય. હર્યું ભર્યું ઘર આખું વેર વિખેર થઈ છે. અહલ્યાજીનું ઘર જેવું વેર વિખેર થઈ ગયું. અહલ્યાજીએ કયો ગુનો કર્યો છે? રામાયણમાં અહલ્યાજીના ઉદ્ધારની કથા તમે સાંભળી હશે. અહલ્યાજીનો ઉદ્ધાર થયો ભગવાન રઘુનાથજીના ચરણારવિંદના સ્પર્શથી. એ બહુ મોટી વાત નથી. સાકર ખાય અને કોઈ માણસ એમ કે સાકર તો મને ગળી લાગે, તો એ કોઈ આશ્ચર્યની વાત કહેવાય? સાકર તો કોઈ બી ખાય તો ગળી જ લાગે. એમ ભગવાન રઘુનાથજી તો મર્યાદા પુરુષોત્તમ નારાયણ છે. હવે એના ચરણની રજશિલાને અડે ને એમાં અહલ્યાજી મુક્તિ પામે, એમાં કોઈ મોટી વાત નથી.
દિવસના 12 વાગે કોઈ એમ કે મને તો આંખે આ બધું દેખાય છે. પેલા 12 વાગે તો દેખાય જ ને. રાતના 12 વાગે કોઈ એમ કહે કે મને દિવસ જેવું દેખાય છે, ત્યારે સરપ્રાઈઝ થઈ આપણે કે સાલા રાતના 12 વાગે કેમ દેખાય છે તને? એમ શિરોડીનો કાકરો લઈને મોઢામાં મૂકો. શિરોડી આવે ને સાકર જેવી જ સફેદ હોય, એ શિરોડીનો કાકરો મોઢામાં મૂકો ને કોઈ એમ કે મને બહુ ગળ્યો લાગે, તો આશ્ચર્ય થાય. એમ ભગવાન રઘુનાથજી એ તો સ્વયં મર્યાદા પુરુષોત્તમ નારાયણ છે. એનું તો નામ લઈને ત્યાં માણસનો ઉદ્ધાર થઈ જાય, નામ લઈ ત્યાં ઉદ્ધાર થઈ જાય. ગોસ્વામીએ મત આપ્યો રામાયણમાં, રઘુનાથજી તો એકનો ઉદ્ધાર કર્યો છે. ગોસ્વામી કહે છે કે મનુષ્ય શરીરધારી રઘુનાથજીએ તો એકનો ઉદ્ધાર કર્યો, પણ એના નામે તો લાખોનો ઉદ્ધાર કરી નાખ્યો. રામ એક તાપસ ત્રિય તારી, નામ કોટે કલ કુમત સુધારી. રામ એક તાપસ ત્રિય તારી, નામ કોટે કલ કુમત સુધારી. રામ એક તાપસ ત્રિય તારી, નામ કોટે કલ કુમત સુધારી. રામ એક તાપસ ત્રિય તારી, નામ કોટે કલ કુમત સુધારી. નામ કોટે કલ કુમત સુધારી. નામ કોટે કલ કુમત સુધારી. રામ એક તાપસ ત્રિય તારી. ભગવાન રઘુનાથજીએ તો 11,000 વર્ષ આ લોકમાં રહ્યા તો એક તાપસીનો ઉદ્ધાર કર્યો. પણ તુલસીદાસજી કહે છે કે એના નામે તો કરોડોનો ઉદ્ધાર થઈ ગયો, કરોડોનો ઉદ્ધાર. ભગવાનના નામથી તો લાખોનો ઉદ્ધાર થાય, કરોડોનો ઉદ્ધાર થાય. ભગવાનનું નામ લઈને તો સંસાર સાગર માણસ તરી જાય. જાસુ નામ સુમરિત એક બારા, ઉતરહુ નર ભવ સિંધુ અપારા. જાસુ નામ સુમરિત એક બારા, ઉતરહુ નર ભવ સિંધુ અપારા. જાસુ નામ સુમરિત એક બારા, ઉતરહુ નર ભવ સિંધુ અપારા. જાસુ નામ સુમરિત એક બારા, ઉતરહુ નર ભવ સિંધુ અપારા. ઉતરહુ નર ભવ સિંધુ અપારા. ઉતરહુ નર ભવ સિંધુ અપારા. જાસુ નામ સુમરિત એક બારા. જેનું નામ લેવાથી પથ્થર જો પાણીમાં તરતા હોય, જેનું નામ લેવાથી પથ્થર જો પાણીમાં તરતા હોય, તો પછી નામ લેનારો માણસ તો તરી જ જાય ને. એમાં આશ્ચર્ય શું છે? તો અહલ્યાનો ઉદ્ધાર થયો, એમાં કોઈ આશ્ચર્ય નથી. આશ્ચર્ય તો એ કથાનું એ છે કે અહલ્યાજીનું ઘર વીર વિખેર થઈ ગયું. એનું કારણ શું હતું એ સમજાવવા માટે રામાયણમાં કથા છે. એ સમજાવવા માટે રામાયણમાં કથા છે અહલ્યા ઉદ્ધારની, કે અહલ્યાજીનું જીવન કેટલું પવિત્ર છે. સતલોકની રાજકુમારી હતી અને અહીંયા સુખી થવા આવી હતી. અમેરિકાની છોકરી ઇન્ડિયામાં આવી, આવી ઘટના થઈ ને. સતલોકની રાજકુમારી ગૌતમજીને પરણીને અહીંયા આવે છે. કેવું સરસ એનું હર્યું ભર્યું ઘર હતું. શતાનંદ નામે દીકરો કેટલો ડાયો, જેણે સત્સંગી જીવન ગ્રંથ લખ્યો. ભગવાન સ્વામિનારાયણનો, સ્વામિનારાયણ સંપ્રદાયનું કોન્સ્ટિટ્યુશન, જેને સત્સંગી જીવન ગ્રંથ કહેવાય છે, એ શતાનંદ સ્વામી જે ગૌતમ અહિલ્યાજીના પુત્ર થાય, એ શતાનંદજીનો લખેલો ગ્રંથ છે. હનુમાનજી મહારાજના સગા મામા થાય શતાનંદજી. તો આ અહિલ્યાને શતાનંદ જેવા પુત્ર હતા. હનુમાનજી મહારાજના માતુશ્રી અંજના એના જેવી ડાઈ દીકરી હતી. પણ એક દિવસ એવો ભયંકર વળાંક આવ્યો, ભયંકર વળાંક આવ્યો કે આખું ઘર વેર વિખેર થઈ ગયું, વેર વિખેર.
અને આવું જ્યારે બન્યું ને ત્યારે અહલ્યા બહુ દુઃખી થયા, બહુ દુઃખી થયા. એક વાત આપ યાદ રાખજો, મેળવવું બહુ સહેલું છે, મેળવવું બહુ સહેલું છે, પણ મેળવેલી વસ્તુ જીવનમાં સુખરૂપ બની રહે એ તો ઉપરવાળાની કૃપાથી જ બને, બાકી શક્ય નથી. મેળવવું બહુ સહેલું છે, પણ મળ્યા પછી એ વસ્તુ આપણા જીવનમાં ઉપયોગી બને, આપણા જીવનમાં સહકારી બને, સાથીદાર બને, એ તો ભગવાનની દયા સિવાય શક્ય નથી. લગ્નનો અર્થ સાથીદાર કહેવાય છે. એકબીજાના સહારે ચાલીએ, એકબીજાના હાથ ગૂંથી આ સંસારમાં રસ્તો કાપીએ, એટલે તો માણસ લગ્ન કરે, સહારો મળે. પણ ઘણીક વાર એ સહારો ન મળે, ઘણીક વાર એ સનેપાતનું દર્દ બને, અને આવું જેદી બને તેદી થાકી જવાય, તેદી થાકી જવાય. તો ચતુર્થ સ્કંદમાં આવે છે ધ્રુવ ચરિત્રની કથા, અને ધ્રુવ ચરિત્રની કથાનો મિનિંગ છે કે ઘણીક વાર ધાર્મિકતા સારી હોય, વાંચન સારું હોય, કોઈ દિવસ ખોટું કરતા જ ન હોઈએ, નુકસાની વેઠીને પણ આપણે સત્યના રસ્તે ચાલતા હોય. મેં ઘણા એવા માણસો જોયા છે, મોટા મોટા ઓફિસરો હોય, પણ એક પૈસો કોઈ દી નહીં લે, એક પૈસો નહીં લે. એના ઘર આજે પણ હજી એવા ને એવા હોય છે. એના છોકરાને સાયકલ ન હોય, એના છોકરાઓને સાયકલ ન હોય. હરિરામ શુક્લ કરીને બનારસના બહુ મોટા વિદ્વાન હતા, ધામમાં વહી ગયા. રામાનુજ વેદાંતનો ધુરંધર પંડિત થયા, બહુ મોટા વિદ્વાન હતા. એને યુનિવર્સિટી તરફથી 12,000 રૂપિયો પગાર મળતો, બહુ મોટા ધુરંધર વિદ્વાન હતા. પણ 3,000 લે, 9,000 પાછા જમે કરા. અમે કહીએ, ગુરુજી તમે આટલો મોટો પગાર મળે છે તો શું કરવા નથી લેતા? એનું ઘર તમે જોવો ને તો તમને દયા આવે એવું ઘર હતું. 12,000 રૂપિયાનો પગાર પણ 9,000 જતા કરી દે. અને જ્યારે એને કહીએ કે ગુરુજી તમે આટલા બધા રૂપિયા કોને છોડી દો છો, ગવર્મેન્ટ તમને આપે છે ને, ત્યારે એ શું કહેતા કે 3,000માં ઘર બરાબર ચાલે છે અમારું, 3,000માં ઘર બરાબર ચાલે છે અમારું. આ દેશ ગરીબ છે કે, આ દેશ ગરીબ છે કે, આ દેશમાં કેટલાને ઘર નથી, આ દેશમાં કેટલાને પહેરવાના કપડાં નથી, આ દેશમાં કેટલાને ખાવાનું અનાજ નથી. તો મારા 9,000માંથી કોઈને અનાજ મળે, કોઈને કપડું મળે, તો એ નથી ભગવાન કે રાજી થાય. હું 9,000 લાવીશ ને ઘરમાં, તો મારા છોકરા સાયકલ કાઢીને સ્કૂટર લાવશે, બીજું શું કરશે? હું ઘરમાં જો લાવીશ ને તો ટીવી ઘરમાં લાવશે, વિડીયો લાવશે. એની કરતા મારા દેશના લોકો જો ગરીબ હોય તો 3,000માં ઘર બરાબર ચાલે છે, દાળ ભાત શાક ખાઈએ ખાય છે. એની વિચારધારા કેટલી છે. આપણું તો માથું ચૂકી જાય. આવા દેશમાં છે, આવા દેશમાં છે, એટલે જ ભગવાન અહીંયા જન્મ લે છે, એટલે જ રામ શ્યામ અને ઘનશ્યામા લોકમાં આવે છે. તો ધ્રુવ ચરિત્રની કથા આવે છે ચતુર્થ સ્કંદમાં, અને એનું મિનિંગ છે કે આધ્યાત્મિકતા બરાબર હોય, આપણી ધાર્મિકતા બરાબર હોય, કોઈ બી ખોટું કર્યું જ ન હોય, મેં એક પૈસો ખોટો ન લીધો, આપણો જેટલો નફો હોય એટલો જ લેતા હોઈએ. છોકરું લેવા આવે તો ભલે, અને 35 વર્ષનો યુવાન લેવા આવે તો ભલે, જાણીતો લેવા આવે તો ભલે, ને અજાણ્યો લેવા આવે તો ભલે, કોઈ બી એમાં ખોટું આપણે કરતા જ ન હોઈએ. આટલું જીવન સાચું જીવતા હોય છતાં ઘણીક વાર પ્રારબ્ધ યારી ન આપતું હોય, ઘણીક વાર આપણું ભાગ્ય છે આપણને મચક ન આપતું હોય, અને આવું જે બી બને તે બી અકળાઈ જવાય, અકળાઈ જવાય. અને બહેનો વધારે અકળાઈ જાય, કારણ કે ઓલા નાના છોકરાઓ એ તો સમજવાના નથી. એ બાપની પાસે તો માગે ને એટલે એની માનું માથું ખાધા કરે, મને તો ચડ્ડી નવી લાવી દે, છોકરી કહે મને તો સ્કર્ટ હારું લાવી દે, તો 5 પૈસા વાપરવા દેતી નથી, રવિવારે કઈ બી હોટલમાં લઈ જતી નથી,
કોઈ દી પિક્ચર બતાવતી નથી, ટીવી લાવી દે તો ટીવી લાવી દે, મેચ ચાલુ થાય છે, મેચ શરૂ થાય છે, ઓલી બિચારી કે બેટા બાજુનું ઘર છે ને ત્યાં ટીવી છે, ત્યાં આપણે જવું ને. કોઈ છોકરા ત્યાં જાય ને તો બાજુવાળો હારો હોય તો સારું, નહીં તો કાઢી મૂકે, અહીં કઈ થાય. બારી તો ઉગાડી રાખો, બારી તો ઉગાડી રાખો. તમારી બારીમાંથી બહાર પ્રકાશ પડે, તમને નુકસાની શું જાય છે? તમારા ઘરની બારી ઉગાડી રાખો અને એમાંથી પ્રકાશ બહાર પડતો હોય અને એ પ્રકાશમાં બેસીને કોઈ વાંચતો હોય તો તમને નુકસાની શું છે? આ દેશમાં ભારોભાર ઈર્ષ્યા, આ દેશમાં ભારોભાર ઈર્ષ્યા છે. આમાં જીવન જીવવું અઘરું છે. માટે આ દેશને ભાગવતની બહુ જરૂર છે, આ દેશને રામાયણની જરૂર છે, આ દેશને સત્સંગી જીવનની જરૂર છે. આ દેશ હિન્દુ ધર્મ ગ્રંથોને જો ફોલો થાય તો આ કોર્ટ કચેરીઓના ધક્કા હાવ મટી જાય, હાવ મટી જાય. કોર્ટ કચેરીથી કેસ કોઈ દી ઉકલવાના નથી, ઉકલવાના જ નથી. કેસ તો ઉકલશે અમારી રામાયણ, અમારા ભાગવત અને સત્સંગી જીવનથી કેસો ઉકલવાના. એ હાંધી એકે બાકી ન હતા. તો આટલું સરસ જીવન હોય છતાંય ઘણીક વાર પ્રારબ્ધ યારી ના આપતું હોય, તે દિવસે આપણે થાકી જઈએ. તેનું કારણ શું? તેનું કારણ શું? ધાર્મિક જીવન જીવીએ છીએ, ભગવાનમાં માનીએ છીએ, પાછા કોઈ સારા ગુરુ પાસે કંઠીએ બંધાવી છે, ઘરમાં ભગવાનનું મંદિર બી છે, સાંજ સવારે આરતી કર્યા સિવાય તો પાણી બી નહીં પીતા. આ બધું કરીએ છીએ, છતાંય પ્રારબ્ધ યારી નથી આપતું. છતાંય પ્રારબ્ધ યારી નથી આપતું. આવું જ્યારે બને ત્યારે એમ લાગે કે આનું શું કારણ છે? થાકી જવાય, થાકી જવાય. હું એ સભા પૂરી કરીને ગયો હતો, અમેરિકાનો ટેલિફોન હતો. 15 મિનિટ સુધી વાત ચાલી, પણ 15 મિનિટ સુધી આખું ઘર પોક મૂકીને રડતું હતું. આખું ઘર પોક મૂકીને રડતું. ચતુર્થ સ્કંદની કથા બહુ સુંદર કથા છે. તો આવું જ્યારે બને તેથી આપણને લાગે કે હું સત્સંગી છું, હરિભક્ત છું, ભગવાનનો ભક્ત છું. સુદામાના 3 મુઠ્ઠી પૌવા ખાઈને ભગવાને એના સોનાના બંગલા કરી દીધા. તો પ્રભુ, હું તો તને રોટલો દાળ તો શાક તો ધરાવું છું, તો પછી મારો રોટલો કેટલા વર્ષથી ખાસ? મારો બાપ ધરાવતો તો હું ધરાવું છું. તો મારે હોનાનો બંગલો નહીં જોતો, પણ એક ઝૂંપડું તો કરીએ, મારું ઝૂંપડું તો કરીએ. આનું કારણ ચતુર્થ સ્કંદે એમ કહે છે કે જીવાત્માને 2 પ્રારબ્ધો હોય છે અને જન્મે ત્યારે હારે લઈને આવે છે. એક પ્રારબ્ધ જેને કર્મ નિર્મિત કહેવામાં આવે. પૂર્વ જન્મના જેવા આપણા કર્મો હોય એ કર્મ નિર્મિત એક પ્રારબ્ધ કહેવાય. એ કર્મ નિર્મિત જે પ્રારબ્ધ છે એ ભગવાનના આશ્રયથી, ભજન કીર્તનથી, ધર્માચરણથી, ગુરુજનોના આશીર્વાદથી, વડીલોની કૃપાથી એ કર્મજન્ય પ્રારબ્ધ છે, એમાંથી છુટકારો મળી જાય. હવે બીજું જે પ્રારબ્ધ છે એને અપરાધી પ્રારબ્ધ કહેવામાં આવે. અપરાધી પ્રારબ્ધ એટલે ભગવાનનો કોઈ ભક્ત હોય એને ક્યારે આપણે પરેશાન કર્યો હોય, ભગવાનનું સ્વરૂપ હોય એનું ક્યારેક આપણે ખંડન કર્યું હોય, અપમાન કરી નાખ્યું હોય, ક્યારેક ગરીબો જે હોય, ભગવાનના ભક્તો હોય પણ ગરીબો હોય, અને આવા ગરીબોને આપણા પૈસાના નશામાં ઘણીક વાર ખૂબ હેરાન કર્યા હોય, આવું જે કર્યું હોય એ અપરાધી પ્રારબ્ધ કહેવાય. અને અપરાધી પ્રારબ્ધ લઈને આપણે જન્મ્યા હોઈએ પછી ગમે એટલી ધર્મ ચુસ્તતા હોય, ગમે એટલા આશીર્વાદ હોય, છતાં એમાં તમને યારી નહીં મળે. એ પ્રારબ્ધ જે અપરાધી છે એમાં તમને યારી નહીં મળે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષકમાં વત્તામૃતમાં ધ્યાન દોર્યું કે ભગવાનના ભક્તોનો જો અપરાધ થાય, દ્રોહ થાય તો જીવનો નાશ થઈ જાય. નાશ થઈ જવાનો અર્થ એ થયો કે એવું અપરાધી પ્રારબ્ધ લઈને આપણે જન્મ્યા પછી કોઈ દી હાંધો બાંધે જ નહીં, હાંધો બાંધે જ નહીં. તમે દોડ્યા કરો વિશ્વના છેડા સુધી. ઇન્ડિયા છોડીને અમેરિકા જાઓ તો અહીંયા 2 તૂટે, ત્યાં જાઓ ને ત્યાં 5 તૂટી ગયું હોય.
તમે અમેરિકા છોડીને ઓસ્ટ્રેલિયામાં જાઓ તો અહીંયા હાથ તૂટે. તમે ગમે ત્યાં જાઓ, ગમે એના આશીર્વાદ લ્યો, કોઈ સફળતા નહીં મળે, કોઈ સફળતા તમને નહીં મળે. આ હિન્દુ ધર્મ ગ્રંથોનું માનવું છે કે અપરાધી પ્રારબ્ધ જે જીવનો હોય એનો તો કોઈ કાળે છેડો આવે જ નહીં. અને આવો અપરાધી જે હોય એનું ઘર વેર વિખેર થતા વાર ન લાગે, વેર વિખેર થતા વાર ન લાગે. તો આવું જે અપરાધી પ્રારબ્ધ, એની દવા હું, પ્રારબ્ધની તો દવા છે જ કે ભગવાનનો આશ્રય કરો, ધર્મ ચુસ્તતા, ભગવાનનું ભજન કીર્તન કરો, ગુરુના આશીર્વાદ લ્યો, મા બાપનો આશીર્વાદ લ્યો, તો કર્મથી જે પ્રારબ્ધ બન્યું એ તો ઘસાઈ જાય. પણ એલું અપરાધી પ્રારબ્ધ તો સ્ટીલનું પ્રારબ્ધ થઈ ગયું. અને સ્ટીલનું પ્રારબ્ધ એને નાશ કરવાની શું દવા? એની દવા ચતુર્થ સ્કંદે બહુ સરસ બતાવી છે. અબ સુનીએ કથા. જ્યારે એ દવા બરોબર પોઈન્ટ આવશે ને ત્યારે ફરી પાછું હું ધ્યાન દોરીશ કે અપરાધી પ્રારબ્ધ એને નાશ કરવા માટેની હવે આ દવા ભાગવત બતાવે છે. તો સુનીએ કથા. મનોસ્તોષક રૂપાયામ તિસ્ર કન્યા ચ જગની રે. મનોસ્તોષક રૂપાયામ તિસ્ર કન્યા ચ જગની રે. આકુતિ દેવહૂતિ ચ, આકુતિ દેવહૂતિ ચ, પ્રસૂતિ રીતિ વિશ્રુતા, પ્રસૂતિ વિશ્રુતા. આકુતિ દેવહૂતિ ચ, પ્રસૂતિ રીતિ વિશ્રુતા. આકુતિ દેવહૂતિ ચ, પ્રસૂતિ રીતિ વિશ્રુતા. મનોસ્તોષક રૂપાયા તે કન્યા ચ જગની રે. મનોસ્તોષક રૂપાયા તે કન્યા ચ જગની રે. આકુતિ દેવહૂતિ ચ, પ્રસૂતિ રીતિ વિશ્રુતા. આકુતિ દેવહૂતિ ચ, પ્રસૂતિ રીતિ વિશ્રુતા. પ્રસૂતિ રીતિ વિશ્રુતા. પ્રસૂતિ રીતિ વિશ્રુતા. મનોસ્તોષક રૂપાયામ તિસ્ર કન્યા ચ જગની રે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, આ પૃથ્વી ઉપર જ્યારે જીવવાનું સૃષ્ટિ શરૂ થઈ ત્યારે સૌથી પહેલા મનુ મહારાજ અને શત્રુપા બ્રહ્મા થકી પ્રગટ થયા. આ શત્રુપાને મનુ થકી 3 દીકરીઓ અને 2 દીકરાઓનો જન્મ થયો. આપણે મનુ મહારાજના વંશજ છીએ એટલે આપણે માનવ કહેવાઈએ છીએ. માનવ શબ્દ જે આપણને સંબોધાય છે એનું કારણ આપણા પૂર્વજ મનુ મહારાજ છે. આપણી સાંકળ ખેંચો કે છગનનો બાપ મગન, મગનનો નાથો, નાથાનો ડાયો, હાકળ ખેંચો તમે તો ઠેઠ હાકળનો છેડો ભગવાન શ્રી નારાયણ પાસે પહોંચશે. તો તમે ભગવાન નારાયણના વંશજ કહેવાઓ. એ તો સમયના પ્રવાહમાં જ્ઞાતિઓ જુદી પડી, સરનેમો જુદી પડી, જુદા જુદા ગામમાંથી વસ્યા હોય તો જુદી જુદી સરનેમો પડી હોય. હું અભ્યાસ કરતો હતો તો મારી સાથે એક છોકરો ભણતો હતો, પટેલ છોકરો હતો, પણ એની સરનેમ ઉઘાડ પગા હતી. એટલે એક દિવસ મેં એને પૂછ્યું, એટલે આવી ઉઘાડ પગા સરનેમ હું એમ તમે? હવે છોકરાને ખબર નહીં. તો કે મને ખબર નહીં, મેં તારા બાપને પૂછ્યું ખરો કે આ ઉઘાડ પગા આવી સરનેમ હું એમ? એટલે છોકરાના બાપને પૂછ્યું હશે કે બાપે વાત કરી છે. તો મને કહે કે મારા પપ્પા એવું કહેતા હતા કે આપણું ઘર છે ને ગામમાં બહુ સુખી હતું, કે બહુ સુખી હતું, પણ મારા બાપના બાપ છે, મારા દાદા, એ થોડાક સ્વભાવના ચીકણા હતા. તો ઘર બધાય કરતા સુખી હતું પણ સ્વભાવના થોડાક ચીકણા ને એટલે ઘરેથી ખેતરે જ્યારે જાય ત્યારે ઓલા જોડા હાથમાં લઈ લેતા, એટલે ઘાય ન જાય. ગામમાં પહેરે પણ ઘરેથી ખેતરે જાય ને તો જોડા હાથમાં લઈ લેતા. એટલે લોકોએ નામ ઉઘાડ પગા પાડ્યું. એટલે અમારી સરનેમ ઉઘાડ પગા છે. પણ કહેવાનો આશય કે તમારી સરનેમ સાથે બહુ લેવા દેવા નથી, તમારી કાસ્ટની સાથે બહુ લેવા દેવા નથી. એ તો સમયના પ્રવાહમાં આ કાસ્ટો બધી જુદી જુદી દેખાય છે, સરનેમો જુદી જુદી દેખાય છે.
હવે તો કેટલા સ્વામી સરનેમ રાખે છે, બોલો. ઘણા સ્વામી સરનેમ રાખે છે. લંડનમાં એક આફ્રિકાના ભાઈ વસે છે, હું એને ઘરે દર વખતે જાઉં છું. હવે એને એના છોકરાની સરનેમ ભગવાન રાખ્યું. જય વિજય, જય છોકરાનું નામ પાડ્યું, એના છોકરાના બાપુનું નામ વિજય છે અને સરનેમ ભગવાન રાખી, એને જય વિજય ભગવાન. એટલે તમે સરનેમથી બહુ ગભરાવું નહીં યાર, બહુ કાષ્ટથી ગભરાશો નહીં યાર કે ભાઈ આપણે આ જ્ઞાતિમાં જન્મ થયો એટલે આપણે તો હલકા કહેવાય. તમે કાષ્ટથી સરનેમથી ગભરાવું નહીં યાર. તમારી અસલ સરનેમ, તમારી અસલ જ્ઞાતિ, એનો છેડો ખેંચ્યો તો ભગવાન શ્રી નારાયણે છેડો અડશે. એટલે તમે ભગવાન શ્રી નારાયણના વંશજો છો. કાંકરિયામાં લાઈનેસ વિયાણી, સિંહણ વિયાણી, સિંહણ વિયાણી એટલે બચ્ચા બેને જન્મ આપ્યો, પછી સિંહણ મરી ગઈ. કાંકરિયા જૂ વિભાગમાં સિંહણ મરી ગઈ, હવે બચ્ચા બે નાના નાના. એટલે જૂ વિભાગના જે ડોક્ટરો હતા ને એના જે અધિકારીઓ હતા, એને થયું કે આ બચ્ચાને મોટા કેમ કરવા આવે, એટલે એને કૂતરી પાળે. અને એ કૂતરી પાંજરામાં રહેતી, ઓલા સિંહણના બચ્ચા બે કૂતરી ધાવતા. તો પેલા ગલુડિયા, પેલા સિંહણના નાના જે ગલુડિયા બચ્ચા હતા, પેલી કૂતરી ભાળે એટલે એને સમજે કે અમારી માં આવી, અમારી માં આવી. એને ખબર નથી કે આ અમારી માં નથી, અમારી માં તો લાઈનેસ સિંહણ કહેવાય, જેમ ત્રાળ સાંભળતાની સાથે હાથી પણ પાછળ વળે, એ અમારી માં હતી. પણ ઓલી કૂતરીની હારે મોટા થયા ને એટલે એને એમ થયું કે આ અમારી માં છે. એમ આપણા દરેકના મા બાપ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ છે, ભગવાન નારાયણ છે, એના બાળકો છીએ આપણે. પણ વ્યસનીઓની સાથે, ઇતર સંસ્કૃતિના સમાજની સાથે આપણે ઘણા વર્ષોથી રહીએ છીએ, એટલે ઘણીક વાર આપણે ડરપોક થઈ ગયા અને આપણને ખ્યાલ ન રહ્યો કે આપણે ભગવાન શ્રી નારાયણના ફરજનો છીએ. તો સુખદેવજી મહારાજ કહે છે, રાજા આમ મનુ મહારાજને 5 બચ્ચા હતા, 3 દીકરીઓ અને 2 દીકરા. 3 દીકરીઓમાં સૌથી મોટીનું નામ આકુતિ, એ રુચિ મુનિને પરણાવી. સેકન્ડ નંબરની દીકરી દેવહૂતિ, એ કરદમજીને પરણાવ્યા. થર્ડ નંબરની દીકરી એ પ્રસૂતિ, એ દક્ષને પરણાવ્યા. જે દક્ષ, એને ત્યાં 60 દીકરીઓ થઈ, જેમાં મેં મૂર્તિ અને વાઘેશ્વરીની વાત તમને કરી. આ રીતે એનો વંશ છે. 4થા સ્કંદમાં વંશ લખાયો છે, પણ એ મારે તમને અત્યારે નથી ઊંડો ઉતરીને બતાવવું. તમને તો ઓલો એક જ ડાયમંડ બતાવવો છે કે ઘણીક વાર આપણું પ્રારબ્ધ આપણને યારી નથી આપતું, તો એની દવા શું હોય? બહુ સંભાળીને હાલતા હોઈએ છતાંય પગ ભાંગી જાય, ડોબું દોઈને લેવ્યા હોઈએ, હવે આપણને ખબર ન પડે તો જાણકારને હારે લઈ ગયા હોય પાછા, અને એને લઈ જવાનું ભાડું આપણે ખર્ચ્યું હોય, હોટલમાં નાસ્તો આપણા પૈસાનો કરાયો હોય, અને એને કહીએ મારે આ ભેંસ વેચાતી લેવી છે, તું જો બરાબર. તો લો ઘડીક શીંગડું જોવે, ઘડીક પૂછડું જોવે, ઘડીક કાન જોવે, પછી પાછું દોવા દે કે દૂધ કેટલું કાઢે છે, વટકે છે કેવી. હવે આવા જાણકાર માણસે આપણને કીધું વાંધો નહીં, પૈસા ચૂકવી દો, ભેંસ સારી છે અને આમાં ફાયદો છે આપણને. હવે 10,000 દઈને આપણે ડોબું ઘરે લાવ્યા. એટલે ઘરે લાવી બાંધ્યું. આપણી વાઈફ જ્યાં દોવા જાય ને ત્યાં ડોબું પાટું મારી ઊભું રહે. આ કઠણાઈ આપણે બળદ્યો હાંકીને લેવ્યા હોઈએ, બળદ્યો હાંકીને લેવ્યા હોઈએ, પણ આપણે હાંકી જ્યાં જોડીએ ને ત્યાં બેસી જાય, પછી પૂછડું મરડીને માથે મારી મારી કરીએ પણ એ બેઠું થાય. પછી એનો ખીજવાને એમ કે મરે તારો ધણી, ધણી મરે ને બીજું કોણ મરે? આમાં માણસને માણસનું પ્રારબ્ધ મારી નાખે, મારી નાખે. અને એ રીતે મારે પાછું તમને રડવાય ન દે, તમને ખુલ્લે મોઢે રડવા ન દે, અને એ રીતે મૂંઝવીને મારે. આવું અપરાધી જે પ્રારબ્ધ કહેવાય છે, એની દવા શું છે? બહુ સુંદર દવા એ બતાવી છે. એટલે મનુ મહારાજની આ 3 દીકરીઓની કથા ટૂંકમાં હું સંકેલી લઉં છું. હવે એના 2 દીકરા, એક દીકરાનું નામ ઉત્તાનપાદ, બીજાનું નામ પ્રિયવ્રત. પ્રિયવ્રતની કથા 5મા સ્કંદમાં આવશે, બહુ સરસ કથા હશે. તો
પહેલો દીકરો છે એનું નામ ઉત્તાનપાદ. હવે ઉત્તાનપાદની કથા ઉઠાવી અને એનાથી ઓલી દવા બતાવશે. જાય ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિદ્વયો, જાય ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિદ્વયો, સુરુચિ પ્રિયસી પત્ની, સુરુચિ પ્રિયસી પત્ની, નાંતરાય સુતો ધ્રુવ, નાંતરાય સુતો ધ્રુવ, સુરુચિ પ્રેયસી પત્ની, નાંતરાય સુતો ધ્રુવ, સુરુચિ પ્રેયસી પત્ની, નાંતરાય સુતો ધ્રુવ, જાય ઉત્તનપાદસ્ય સુનિતે સુરુચિદ્વયો, જાય ઉત્તનપાદસ્ય સુનિતે સુરુચિદ્વયો, સુરુચિ પ્રેયસી પત્ની, નાંતરાય સુતો ધ્રુવ, સુરુચિ પ્રેયસી પત્ની, નાંતરાય સુતો ધ્રુવ, નાંતરાય સુતો ધ્રુવ, નાંતરાય સુતો ધ્રુવ, જાય ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિદ્વયો. પરીક્ષિત, આ ઉત્તાનપાદનું લગ્ન થયું. હવે પહેલી રાણીનું નામ હતું સુનીતિ. સમય જતા બીજી રાજકુમારી સાથે લગ્ન થયું, એનું નામ હતું સુરુચિ. પ્રાચીન કાળમાં પુરુષને યોગ્ય લાગે એટલી વાર લગ્ન પુરુષ કરી શકતો. હવે પ્રતિબંધ છે કે એક જ પત્ની. જો કે આ માટે ભગવાન રઘુનાથજી બહુ મોટું બોલી ચૂક્યું. આ દેશમાં હિન્દુ સંસ્કૃતિને એક રાહ બતાવવા માટે પત્ની એક જ હોવી જોઈએ. દિલ જો એક है तो पत्नी भी एक ही होनी चाहिए. दिल जो तुम्हारे पास एक है तो पत्नी भी एक ही होनी चाहिए. આ વાત શીખવાડવા માટે ભગવાન રઘુનાથજી બહુ નાની ઉંમરમાં વિધુર થયા. 15 વર્ષે ભગવાનનું લગ્ન થયું. 12 વર્ષ અયોધ્યામાં રહ્યા. 27 વર્ષ 14 વર્ષ વનવાસમાં ગયા. 41 વર્ષ 12 વર્ષ સીતાજી વાલ્મીકજી કુટિયામાં રહ્યા. 53 વર્ષની ઉંમરે 53 થી 55 વર્ષની ઉંમરમાં સીતાજી જમીનમાં સમાઈ ગયા. તો 11,000 વર્ષની જે બી આયુષ્ય હતી તેની 53 થી 55 વર્ષ એટલે બહુ નાની ઉંમર કહેવાય. 11,000 ને તમે ભાંગો 53 તો બહુ નાની ઉંમર કહેવાય. આટલી ઉંમરે ભગવાન વિધુર થયા. સીતાજી જમીનમાં સમાઈ ગયા. તો ઋષિઓ સમજાવવા માટે આવ્યા. વશિષ્ઠે સમજાવ્યા. સમર્થ વાલ્મીક જેવા ઋષિઓ આવ્યા કે પ્રભુ તમે તો ક્ષત્રિય છો. ક્ષત્રિયને તો એક પત્ની નહીં 500,000 અનેક પત્નીઓ થઈ શકે છે. તો આ નાના લવકુશ માટે પણ તમારે ફરી લગ્ન કરવું જરૂરી છે. भगवान ने कहता कि मेरे पास एक दिल था, वह दिल सीता को दे दिया, सीता लेकर चली गई. શું જવાબ આપ? ભગવાનને નક્કી કરવું તો એક જ પત્ની હો, એક જ પત્ની હો, એક જ પતિ જેમ હોય એમ એક જ પત્ની હોય, એકનો સહારો બસ. પણ આ પ્રયાસ માટે ભગવાન 11,000 વર્ષો સુધી રહ્યા, પણ અકેલા બેલમાં રહ્યા, અકેલા રહ્યા. આ દેશને માટે, આ સંસ્કૃતિ માટે સીતારામે બહુ મોટું મૂલ્ય ચૂક્યું છે, બહુ મોટું મૂલ્ય ચૂક્યું છે. હિન્દુ સંસ્કૃતિ સીતારામના પગ ધોઈ કાયમ માટે પાણી ચડાવે ને તો એના ઋણમાંથી ન છૂટે. આટલું મૂલ્ય સીતારામે ચૂક્યું છે. પણ તો આપણામાં સુધારો ન આવ્યો કાંઈ, તો આપણામાં સુધારો ન આવ્યો. ત્યાર પછી દ્વારકાધીશે કેટલું મૂળ ચૂક્યું. પોતાની સગી જનેતાનું દૂધ ન મળ્યું, પોતાને દેવકીનો ખોળો ખુંદવાનો મળ્યો, કેટલું મોટું મૂળ ચૂક્યું. ત્યાર પછી ભગવાન ઘનશ્યામ પધાર્યા. કેટલું મોટું મૂળ ચૂકવે છે. 7 વર્ષ સુધી વનની અંદર પોતે વિચરણ કરે છે. કેટલું મૂળ ચૂક્યું.
ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે તમે બીજું જ્યારે પીછું ન કરી શકો ત્યારે અમારા દાખલા સામે જોજો કે તમારે માટે અમે શું મૂલ્ય ચૂક્યું છે એટલું તો યાદ કરજો, તમારું મન પાછું વળશે. તો યાદ રાખવું કાયમ કે હું કઈ સંસ્કૃતિનો બાળક છું, મારા મા બાપ કઈ સંસ્કૃતિના છે એને યાદ રાખો. યાદ કરો કુરબાની, કુરબાનીને યાદ કરો, કુરબાનીને યાદ કરો. આજ 50 વર્ષે ઊંચા લેવલ ઉપર બેઠેલા જે આપણા ચૂંટાયેલા છે ને એને આ ગીત કાયમ સંભળાવવું જોઈએ. યાદ કરો કુરબાની, યાદ કરો કુરબાની. આ ગીત એને કાયમ, પણ એ થઈ ગયા રીઢા બધા. એ ગીત સાંભળી સાંભળીને રીઢા થઈ ગયા છે. ઘાસચારા કૌભાંડ ને યુરિયા કૌભાંડ ને હાથકાંડ અમારા, પણ તમારા કેટલા કાંડ એ તો જોવો. અમારી રામાયણના હાથકાંડ તો હાંધામાં વયા જાય એવા છે. કેટલા કાંડ કેલ્ક્યુલેટરમાં આંકડા નો સમાય, કેલ્ક્યુલેટરમાં આંકડા નો સમાય. એટલા પૈસા માણા ખાઈ જાય, એટલા ખાઈ જાય. મને તમને બચવા દે ભગવાન, એને સદબુદ્ધિ આપે, એને સદબુદ્ધિ આપે. એ ભણેલા છે, એ અંગૂઠા છાપ નથી, ભણેલા છે બધાય, છતાંય પણ તમે જોઈ શકો છો. એટલે રામાયણ છે, ભાગવત છે, સત્સંગી જીવન છે, એ હંમેશા યાદ રાખવા કે આપણા એના વંશજો છીએ. તમને કોઈ બી આમલેટનું મન નહીં થાય. આજ આપણે યુવાન પેઢી આમલેટ મળી ખાવા. તમે ક્યારેક ચોપાટી ઉપર જાઓ તો આપણા યુવાન દીકરાઓ આમલેટ ખાય છે, ઈંડા ખાય છે. આ શોભતું નથી. બિયરની બોટલ હાથમાં હોય, પેન્ટ બુસટ વાળો આપણો યુવાન, અને એના હાથમાં બિયર દારૂની બોટલ હોય. બીજું કઈ નહીં. દારૂ પીવાથી પાપ લાગતું હોય તો ભલે, ન લાગતું હોય તો મારે એની સાથે લેવા દેવા નથી. પણ આપણે કોના છીએ? આપણા પૂર્વજ કોણ? આપણા વડવાઓ કોણ હતા? બસ એની ધરોહર થયા પછીથી ફેંકી દેવી જોઈએ બોટલને. એની સામે ન જોવાય, એની સામે ન જોવાય, એનું નામ ન લેવાય નહીં આપણાથી. તો એક પત્ની વ્રતનો ધારો રઘુનાથજીએ ચાલુ કરેલો, પણ આપણા મગજમાં એ બેઠો નથી. બાકી પ્રભુએ બહુ મોટું ભૂલ ચૂક્યું હતું. તો ઉત્તાનપાદની 2 પત્નીઓ હતી. એક સુનીતિ હતી પહેલી રાણી, ફરી લગ્ન થયું, એનું નામ સુરુચિ કહેવાતી હતી. સમય જતા આ બંને રાણીને ઘરે એક એક રાજકુમારનો જન્મ થયો, અને દીકરાનો જન્મ થયો એટલે આખા રાજમાં ઉત્સવ મનાણો. એ ટાઈમે આ રાજ, આખું જે વર્લ્ડ છે એને 2 ભાગમાં વહેંચ્યું હતું. એક ભાગનું શાસન ઉત્તાનપાદ કરતા અને એક ભાગનું શાસન પ્રિયવ્રત કરતા. આ 2 ભાઈઓને આખો જે આ વર્લ્ડ છે એ વર્લ્ડ 2 ભાગમાં વહેંચી આપેલો હતો. હવે એને ઘરે રાજકુમારનો જન્મ થયો એટલે આખા વર્લ્ડની અંદર ઉત્સવ મનાવાનો કે મહારાજા મનુને ત્યાં દીકરાને ઘરે દીકરાનો જન્મ થયો છે. સમય પછી સમય ચાલ્યો જાય. સુનીતિના દીકરાનું નામ ધ્રુવ પડ્યું અને સુરુચિ જે હતી એના રાજકુમારનું નામ ઉત્તમ પાડવામાં આવ્યું. સમય પછી સમય જતા સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, હવે સુનીતિના જીવનમાં એના પ્રારબ્ધે વળાંક લીધો. સુનીતિના જીવનમાં એના પ્રારબ્ધે વળાંક લીધો, અને એ વળાંક એટલો ખતરનાક હતો કે જે વળાંકે સુનીતિનું સ્થાન ઉત્તાનપાદના હૃદયમાંથી ઘસીને કાઢી નાખ્યું. હવે સુનીતિ ઉત્તાનપાદને દીઠી નથી ગમતી એમ. બસ કોઈ કારણ નહીં, કોઈ કારણ નહીં. આ વળાંકો બહુ ખતરનાક હોય છે. આ વળાંકો બહુ ખતરનાક હોય છે. સુનીતિ મનમાં વિચાર કર્યા કરે કે મારો કયો વાંક ગયા, મારી કઈ ભૂલ છે. ઉત્તાનપાદ સુનીતિને મેલેસ ન આવે. સુનીતિ રસોડામાં જમવા આવી છે એમ ખ્યાલ આવે તો ઉત્તાનપાદ ખાવા ન આવે. ઉત્તાનપાદ ખાતા હોય ને સુનીતિ વંચિતા આવે તો ખાતા વગરનું હોયું છે. તમને ઘણીક વાર સમજાશે નહીં.
હું ઈસ્ટ આફ્રિકામાં હતો, પછી એક બેન આવ્યા. તો પુરુષ કહે છે, જેને ઘરે હતો, એ કે સ્વામી ફેસ ટુ ફેસ તો વાત નહીં કરે તમારી યારે. તો કે નહીં, મારે એમને જ વાત કરવી છે. પેલા કહે છે પણ નહીં કરે કે, એટલે બેને રડવાનું ચાલુ કર્યું. એટલે ભાઈ મને કે આવું બન્યું છે, કોઈ બેન છે. બધું એને તું કેમ, શું તમારે પૂછવું છે? તો કે એ તો એક બસ રડે જ છે. આમ એક કામ કર, હું ઓસરીમાં બેસું છું, એને મારાથી 10 ફૂટ દૂર બેસાય, તું બેસ મારી પાસે. પછી વાત ચાલુ કરી. પણ વાત કરતા તેણે પેલા રોવાનું ચાલુ કર્યું. બધું છો ખાલી થઈ જાય. માણસ ખાલી થાય ને પછી બોલીએ કે, આ એક ક્રમ છે. ખાલી જ્યાં સુધી ન થાય ને તો બોલી નહીં કે, બોલવા જાય ને તો ભાંગલા ભાંગલા અક્ષરો સમજાય નહીં એવા બોલશે. એટલે ખાલી થઈ. પછી કહે છે કે બાપુ, હું ડૉક્ટર છું, કે મારી બહુ સારી પ્રેક્ટિસ છે. મારો હસબન્ડ બી ડૉક્ટર છે, એની પ્રેક્ટિસ સારી છે. ભગવાનની દયાથી અમારે ઘરે એક બાબો છે. એટલે મને વિચાર તો એ જ આવ્યા કરે, આ બે ડૉક્ટરો અને આ દેશની અંદર ડૉક્ટરો કેટલો પૈસો કમાયા, વળી ભગવાને દીકરો આપ્યો છે, તો આનું રડવાનું શું કારણ હશે? પછી મને કે બાપુ, બિચારીને ખબર નહીં સ્વામી કહેવાય શું. બાપુ એટલું કઈ માથું નીચું ઢાળતી હતું, બાળક રડન મળી રહ્યો. એટલે મને એમ થયું કંઈક સાસુનો ત્રાસ હોય, કદાચ સસરાની કોઈ મુશ્કેલી હોય ને, આવું તો કોઈ રડે જ નહીં. એ 5-10 મિનિટે શાંત થઈને કહે છે કે બાબાનું બોન થયા પછી હું નથી સમજી શકતી કે મારી ક્યાં ભૂલ છે, પણ અમે બે જણા બહુ દૂર નીકળી ગયા છીએ એકબીજાથી બહુ દૂર નીકળી ગયા છીએ. એ ઘરમાં હોય તો મને આવવું ન ગમે, હું ઘરમાં હોઉં તો એને આવવું ન ગમે. તો સ્વામીજી, ઘણીક વાર મન સુઇસાઇડ તરફ દોડી જાય છે, આપઘાત તરફ. પણ એક નાનું બાળક છે ને, इसलिए મને આપઘાતથી અટકાવે છે. જો એ બાળક ન હોત તો હું રાવ લઈને આવી ન હોત. તો હવે મારે શું કરવું હોય? આનો શું જવાબ મળે? મારી પાસે કોઈ જવાબ નહોતો. હું શું જવાબ? આનું નામ અપરાધી પ્રારબ્ધ કહેવાય. તમારી કલ્પનામાં ન હોય એવા વળાંકો આવે. તો સુનીતિના જીવનમાં એવો વળાંક આવ્યો કે ઉત્તાનપાદના હૃદયમાંથી એનું સ્થાન ખસી ગયું. હવે ઉત્તાનપાદ બોલાવે નહીં, એને મેલે જાય નહીં, એની સાથે બેહે નહીં, વાત કરે નહીં. બહેનો માટેનો આ ડાયમંડ છે, નોંધતા રહેજો. એની દવા હું ખાસ બતાવીશ, અને દવાને તો ખાસ નોંધજો. સ્ત્રી જીવનમાં કેવા વળાંકો પ્રારબ્ધ લાવે છે. એટલે જ રામાયણમાં વાઘેશ્વરીની માં રડતી અષ્ટભુજાવાળીની માં, અષ્ટભુજાવાળી વાઘેશ્વરીને 8 ભુજા છે. એ 8 ભુજાવાળીને જન્મ દેનારી માં, એ મેના, એ પોક મૂકીને રડતી જે બોલે છે, રામાયણે એના શબ્દો લખ્યા. કત બિધનારી સૃજે જગત મારી, 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 પરા બિના સપને સુખ નાઈ, પરા બિના સપને સુખ નાઈ.
કતબિધ નારી સૃજી જગમાઈ વાઘેશ્વરીની માં શિખર ઉપર બેઠી રડતી રડતી એમ કહે છે કે હે ભગવાન, એક મારી વિનંતીને સાંભળ, એક વિનંતીને સાંભળ, કે કાં તો સ્ત્રીનું સર્જન તારે કરવું નહોતું, કાં તારે સ્ત્રીનું સર્જન જ કરવું નહોતું, અને જો સર્જન તે કર્યું તો સ્ત્રીના જીવનમાં આવા તારે વળાંકો મૂકવા નહોતા, તારે આવા વળાંકો મૂકવા નહોતા. સુનીતિના જીવનમાં એક ભયંકર વળાંક આવ્યો, અને વળાંક એવો હતો કે પતિના હૃદયમાંથી પોતાનું સ્થાન ભૂસાઈ ગયું. અને એક વાત આપ યાદ રાખજો, એક વાત આપ યાદ રાખજો, દુનિયા કદાચ આપણને કોઈ પણ પીડા આપે, દુનિયા કદાચ કોઈ પીડા આપે ને તો એ સહનીય પીડા કહેવાય, પણ જેને પોતાના માન્યા હોય, જેને પોતાના માન્યા હોય, અને એવા માણસો જ્યારે મોઢા ફેરવીને ઉભા રહે, એની બહુ મોટી વેદના થાય. દુનિયા કદાચ આપણને દુઃખ આપે એ તો સહન થઈ શકે, પણ જેને આપણા માન્યા હોય એ લોકો જ્યારે મોઢા ફેરવીને ઉભા રહે છે, અને એ જ્યારે આપણો પગ ખેંચતા હોય ત્યારે બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય. જગપી જગ દુઃખ દારુણ જગપી જગ દુઃખ દારુણ, આ વાગીશ્વરીના શબ્દ. જગ દુઃખ દારુણ જગપી જગ सबसे कठिनायती जाती सबसे कठिनायती जाती सबसे कठिनायती जाती सबसे कठिनायती जाती જગપી જગ દુઃખ દારૂણ નાના. વાઘેશ્વરી એમ કહે છે રામાયણના બાલકાંડમાં કે જગપી જગ દુઃખ દારૂણ નાના. જગતમાં તો અનેક પ્રકારના નાના મોટા દુઃખો આવે છે કે, પણ દરેક દુઃખથી અતિશય વેદના વાળું કોઈ દુઃખ જો હોય કે જે અસહનીય કહેવાય, ન સહન થઈ શકે, ન કહી શકાય, આવું કોઈ દુઃખ જો હોય તો જેને પોતાના માન્યા હોય, જાતિ અપમાના, જેને પોતાના માન્યા છે, અને એ લોકો જ્યારે આંખ નીચામણા કરે, એ લોકો જ્યારે પગે બાવણા ઠેલવા મળે, એ લોકો પડદા પાછળ ઊભા રહીને જ્યારે ધક્કો મારે, કોથળામાં પાંચેરી રાખીને જ્યારે ઘા કરે, તેની માણસને બહુ દુઃખ લાગે. માટે કાયમ આ કથા યાદ રાખજો, ડરી નથી જવું. આ કથા સાંભળ્યા પછી ગભરાઈ નથી જવું. રોડ ઉપર જઈએ તો એક્સિડન્ટ થાય છે, એમ એક્સિડન્ટ થાય છે એમ સમજી ઘરે બેસી નથી રહેવું, પણ સાવધાનીથી ગાડી ચલાવવી છે. એમાં કથાને સાંભળ્યા પછી ભાગવતજીનો મત એવો છે કે ગભરાઈ ન જાતા, તમે આ જગતથી ડરી ન જાતા. તમે ડરી જશો ને તો દુઃખ પીછો છોડશે જ નહીં તમારો. કોઈ અજાણ્યા ગામમાં જઈએ ને કૂતરું વહેણ થાય, હવે જો ભાગવા મળો ને તો બચકું ભરી જ જાય તમને, પણ એમને ઊભા જો રહ્યો તો એ ભવતું નજીક આવે, પણ તમે એમનેમ જો ઊભા રહેશો ને તો એ પાછું વયું જાય. માટે ભાગશો નહીં, ડરશો નહીં. ઘરમાં નથી બેસી રહેવું, કાર ચલાવવી જ છે,
પણ સાવધાની હવે ચલાવવી છે, સાવધાનીથી ચલાવવી છે. એમ સંસારમાં ડરી નથી જવું, પણ સંસારમાં બહુ સાવધાનીથી હવે રહેવું છે કે જેનાથી આવી કોઈ મુશ્કેલીઓ ન આવે. તો દરેક બહેનો માટેની એક દવા બતાવશે ભાગવતજી કે પ્રારબ્ધની જે કઠણાઈ છે એ કઠણાઈના વળાંકો બહુ કઠિન હોય છે, અને એ કઠિન વળાંકો માટે શું કરવું જોઈએ, એની બ્રેક શું એમ. રોડ ઉપર તો બોર્ડ લખ્યા હોય કે સ્ટોપ, લુક એન્ડ ગો, એટલે આપણે સ્પીડ ધીરી કરી દઈએ એમ. ત્યાં યુ વળાંક બતાવ્યો હોય, ડબલ્યુ વળાંક બતાવ્યો હોય, એટલે આપણે સ્પીડ થોડી ઓછી કરી દઈએ એમ. પણ જિંદગીની અંદર કોઈ સિગ્નલ નથી મળતું, કોઈ સિગ્નલ નથી મળતું. ઘણીક વાર તો ઓફિસથી આવ્યા હોય, વાઈફે ચાનો કપ આપ્યો હોય, હવે કપ હાથમાં લઈને એક ઘૂંટડો લઈને પાછો પેલી રકાબીમાં મૂકીએ તો ઘણીક વાર તમે જુઓ તો એ કપ એમને રહ્યો હોય ને એટેક આવે ને આપણે ઢળી પીડ્યા હોય. ઓલી વાઈફ રસોડામાં પૂછતી હોય પાછી, ચા પી લીધો, નાસ્તો લાવો હવે? કોણ જવાબ દે? પેલી આવીને જ્યાં જોવે ત્યારે એને ખ્યાલ આવે કે આ ચા તો ગરમ છે, મારો હસબન્ડ ઠરી ગયો છે. આમાં કોઈ સિગ્નલ ન મળ્યું, કોઈ સિગ્નલ ન મળ્યું. સિગ્નલ જો મળે તો ચેતી જાય, પણ આમાં કોઈ સિગ્નલ મળતું નથી. માટે કાયમ સવારે નાહી ધોઈ જે જેના ઈષ્ટદેવ હોય, માતાજી હોય, ભગવાન શંકર હોય, ગણેશ હોય, જેના જે ઈષ્ટદેવ હોય એની સામે ઘીનો દીવો ધૂપસળી કરી અને પ્રાર્થના કરજો. હું તમને પ્રાર્થના ગૌરાવું, બહુ સુંદર પ્રાર્થના છે. ખાલી થવા હે, એનાથી થોડા ખાલી થવા હે, અને ભગવાન એમ માનશે કે તું મારો છો, હું ચોક્કસ તને ગમે તે રીતે પાડીશ. તો કાયમ ભગવાનની પ્રાર્થના ગાજો. અમી ભરેલી નજરો રાખો. ભગવાનને એમ કહેવું કે દુનિયા ભલે આંખ મારા તરફથી બદલી નાખે પણ તું ન બદલ. દુનિયા ભલે મારી સામેથી આંખ બદલી લે પણ તું ન બદલ. તું જેથી બદલીશ તેથી મારું કોઈ નહીં. જગતની આંખોમાંથી ભલે ઝેર ઝરતું હોય, પ્રભુ હું એને પહોંચી વળીશ, પણ તારી આંખમાંથી તો કાયમ અમી જ જરતું રહો, અમી જ જરતું રહો. અમી ભરેલી નજરો રાખો, સ્વામી નારાયણ. 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 દયા કરીને દર્શન દેજો, સ્વામી નારાયણ. દયા કરીને
ભક્તિ દેજો દયા કરીને ભક્તિ દેજો દયા કરીને ભક્તિ દેજો દયા કરીને ભક્તિ દેજો સ્વામિનારાયણ Swami
स्वामीनारायण नारायण स्वामीनारायण 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 नारायण स्वामीनारायण 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 नारायण हरे स्वामीनारायण 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 नारायण मंगल भवनय मंगलहारी प्रभु दशरथ रघुर बिहारी 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 श्री राम जय राम जय जय राम 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 बोलो श्री राम जय राम जय जय राम 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 शिवद्रोही मम भक्त कहावा सोनर सपने मोहि न पावा शिवद्रोही मम भक्त कहावा सोनर सपने मोहि न पावा शिवद्रोही मम भक्त कहावा सोनर सपने मोहि न पावा शिवद्रोही मम भक्त कहावा सोनर सपने मोहि न पावा नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः जय हो हर हर बोले ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम तत्सत् नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हरि ओम तत्सत् नमः शिवाय ओम जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय हनुमान जय जय हनुमान मारुति नंदन जय हनुमान जय हनुमान जय जय हनुमान मारुति नंदन जय हनुमान बोलो जय हनुमान जय जय हनुमान सारंगपुर के जय हनुमान जय हनुमान जय जय हनुमान सारंगपुर के जय हनुमान जय 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 गिरिराज किशोर जय महेश मुख चंद्र चकोरी जय 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 गिरिराज किशोर जय महेश मुख चंद्र चकोरी जय 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 गिरिराज किशोर जय महेश मुख चंद्र चकोरी जय 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 गिरिराज किशोर जय महेश मुख चंद्र चकोरी अम्बे अम्बे माते भवानी अम्बे अम्बे गिरिजा भवानी अम्बे अम्बे माता भवानी अम्बे अम्बे गिरिजा भवानी अम्बे अम्बे माते भवानी अम्बे अम्बे दुर्गा भवानी अम्बे अम्बे
નજરો રાખો. કાયમ પ્રભુની એક પ્રાર્થના કરવી. આ ધૂન ગૌરવીની રામાયણની ધૂન છે. કાયમ માટે પોતાના જે ઈષ્ટદેવ હોય એની સામે મનની સારી મુરાદોને એક બાજુ મૂકી ઘડીક પર ભૂલી જાય કે હું આ જ્ઞાતિનો છું, હું આટલો પૈસાવાળો છું, આટલો વિદ્વાન છું. આ બધાને એક બાજુ મૂકી પરમેશ્વરને એમ કહેવું, પ્રભુ તારો છું. સુખદેવજી મહારાજ કહે છે, રાજન એક સુનીતિના જીવનમાં ભયંકર વળાંક આવ્યો ને વળાંક એ હતો કે ઉત્તાનપાદના હૃદયમાંથી સુનીતિનું સ્થાન ભૂસાઈ ગયું. ઘણીક વાર સુનીતિને એમ લાગે કે સુખી થવા માટે મેં લગ્ન કર્યું, સુખી થવા માટે જ લોકો સંસારમાં જોડાય છે. પણ પછીથી જ એમ ખ્યાલ આવે છે કે આ સંસાર બહુ દુઃખરૂપ છે. સુનીતિને લાગ્યું સુખી થવા માટે જ હું સંસારમાં જોડાણી. ઉત્તાનપાદે મારી પસંદગી છે. મારા બાપે મને પૂછ્યું હતું કે કોની હારે તારું લગ્ન કરું, ત્યારે મેં નામ આપ્યું ઉત્તાનપાદની હારે. બસ મને પ્રેમ છે, તમે એની હારે મેરેજ કરો. અને એક વાત આપ યાદ રાખજો, પરમેશ્વરને જે માણસો ભૂલે છે એને એનો પ્રેમ હંમેશા ધોખો દે છે, ધોખો દે છે. એ પ્રેમ ડિસલોયલ પ્રેમ કહેવાય, બે વફાદાર પ્રેમ કહેવાય છે. ભગવાનને જે ભૂલ્યા એના જીવનમાં પ્રેમ બે વફા બની જવાનો. માટે એને કોઈ દી ભૂલતા નહીં. બસ બધું ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ, પણ ભગવાનને ના ભૂલો તમે. એક સંન્યાસી જતા હતા, 4 ચોક આવ્યા તો ચોકમાં તો સંન્યાસીને જોઈ લોકો ટોળું મળ્યું આખું પગે લાગવા માટે. બાપજી આવ્યા છે, બાપજી આવ્યા છે. બેનો હાકરના પડા છોકરા હાથમાં લઈને પગે લગાડે, બાપજી આશીર્વાદ દેજો. એમાં એક નાસ્તિક ગામમાં રહેતો હશે, પણ પૂરો નાસ્તિક, પૂરો નાસ્તિક. ભગવાનનું તો બીજું કોઈ નામ લેતો હોય તોય જોડ નાખે, આવો નાસ્તિક માણસ હતો. ત્યાં સ્વામીજીને ઓળખે બરાબર અને કુદરતી આજ એનો ભેટો થઈ ગયો. બોલો નાસ્તિક આવે સ્વામીને જોવું, એ સ્વામીજીનું ધ્યાન ગયું, ઓ માય ગોડ, આ પેલો નાસ્તિક પટકારો. અને સ્વામીજીએ પેલા નાસ્તિકની સામે ઊભા રહ્યા. પેલો નાસ્તિક ઊભો રહ્યો અને સ્વામીજી નીચે બેસી પેલા નાસ્તિકને પગે લાગ્યા. નાસ્તિકને પગે લાગ્યા એટલે ટોળું જે ભેગું થયું હતું એ લોકો મેળા બાપજીને કહેવા, બાપજી તમે આને કેમ પગે લાગ્યા છો? તો પેલા બાપજી કહે છે, તમે બધા મને કેમ પગે લાગતા હતા? તો બાપજી તમે તો ત્યાગી પુરુષ છો, તમે જગત છોડ્યું, બૈરું છોડ્યું, બાળકો છોડ્યા, સારું ખાવાનું છોડ્યું, તમે ત્યાગી પુરુષ કહેવા. તો ત્યાગી પુરુષને તો અમે પગે લાગીએ, પણ આ નાસ્તિક છે એને કેમ તમે પગે લાગો છો? પેલા સંતે બહુ સરસ જવાબ આપ્યો કે મેં બૈરું છોડ્યું, છોકરું છોડ્યું, મકાન છોડ્યું, દાગીના છોડ્યા, એટલે ત્યાગી સમજીને તમે મને પગે લાગો છો? તો હા, તો હજી પણ મેં એક વસ્તુ રાખી છે, મેં ભગવાનને રાખ્યા છે. અને આ માણસે તો ભગવાનનો ત્યાગ કર્યો, એટલે મારી કરતા મોટો ત્યાગી, એટલે પગે લાગો છો. જીવનમાં બધોય છોડજો, ભગવાન છૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. એ ચોક્કસ આપણને તારી લેશે, તારી લેશે. તમને દવા બતાવીશું કે પ્રારબ્ધ યારી જ્યારે નથી આપતું ત્યારે એની દવા શું કરવી. દરેકના ઓપરેશન સાયન્ટિસ્ટોએ શોધ્યા, બાયપાસ સર્જરી શોધી દેખો, કિડની આખી ચેન્જ કરે, હાર્ટ ચેન્જ કરે છે. બ્રેનના ઓપરેશન જે કઠિનમાં કઠિન ગણાય છે એ પણ આજે જે નોર્મલ થઈ ગયા. હવે પણ કઠણાઈની વાત એ છે કે માણસના પ્રારબ્ધની, માણસના કર્મની કઠણાઈ, એનું કોઈ ઓપરેશન શોધાણું નહીં. એટલે આ ભાગવતજી પાસે આવવું પડે, નહીં તો આપણે આવી એવા હારા ક્યાં છીએ? આપણે એટલા બધા કઈ ભોળા ભલા નથી કે મંડપમાં આવીને બેસી જઈએ, ભગવાનને હાથ જોડીએ
પણ કુદરતે બરાબર હાથમાં હાણસો રાખ્યો છે. આપણું ગળું એના હાણસામાં પકડાયેલું છે, એટલે જાવું ક્યાં હવે? તો સુખદેવજી બોલે છે, પરીક્ષિત, ઘણીક વાર સુનીતિનું મન ઉદાસ થઈ જાય કે આની કરતા તો આપઘાત કરી નાખું. પણ ઓલું નાનું બચ્ચું ધ્રુવ, એ બચ્ચાની ખાતરે જીવવું જ રહ્યું. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા કે જગતમાં માઈ માં, બાકી તો બધાય વગડાના વાચ. આ વાતને પુરુષ નહીં સમજી શકે. આ વાતને જો સમજવી હોય ને તો પુરુષે પણ લેડીઝ બનવું જ પડે, તો જ આ વાત સમજી શકાય. મા શબ્દ છે, અદ્ભુત શબ્દ છે. એમ કહેવાય છે, કોઈ માણસ ગોળ ખાતો હોય અને એને પૂછવામાં આવે ગોળ કેવો ગળ્યો, તમે કહેશે ગળ્યો સાકર જેવો. હવે સાકર ખાનારાને પૂછો સાકર કેવી ગળી, તો એમ કહેશે સાકર તો ગળી મધ જેવી. મધ ખાનારાને પૂછો મધ કેવું ગળ્યું, તો કહેશે ગળ્યું અમૃત જેવું. હવે અમૃત પીનારાને પૂછો અમૃત કેવું ગળ્યું, તો અમૃત પીનારા જવાબ જેથી ન આપી શક્યા, તેથી આપણા ભારતના સંતોએ જવાબ આપ્યો કે અમૃત ગળ્યું પોતપોતાની માના પ્રેમ જેવું હોય છે. માં જેવું કોઈ ગળ્યું નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એમ કહે છે, નહીં તો અમારો નંબર હિન્દુ ગ્રંથોએ અમારો નંબર ફર્સ્ટ મૂક્યો હતો, સંતોનો ગુરુનો નંબર ફર્સ્ટમાં મૂક્યો. પણ ભગવાન સ્વામિનારાયણે 1882માં અમારો નંબર હતો એ કાઢી નાખ્યો, ફર્સ્ટ નંબર, અને ત્યાં માનો નંબર મૂક્યો, અને અમારો નંબર ત્રીજે સ્થાને મૂક્યો. અમારો થર્ડ નંબર મૂક્યો, ફર્સ્ટ નંબર માને મૂક્યો. યાવત જીવન ચ શુશ્રુષા કાર્યા માતુ પિતુર ગુરો, પેલા માને મૂકી કે શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી એ માની તમે સેવા કરશો. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે જેને પોતાના મા બાપ ન ગમતા હોય, આવો માણસ મંદિરે આવીને મારી પ્રાર્થના કરે તો એવો માણસ મને નથી ગમતો. જેને મા બાપ ન ગમતા હોય એવો માણસ પ્રાર્થના કરે, તેવો માણસ ન ગમે, એની પ્રાર્થના ન ગમે. ઈશ્વર જ્યારે સરખો પ્રેમ ન આપી શક્યો જગતને, ત્યારે ખુદ ભગવાન માં થયો છે. એમ ભગવાન સ્વામિનારાયણનું માનવું છે કે માં છે ઈશ્વરનું સ્વરૂપ કહેવાય છે. દુનિયા ભલે ગમે એમ કહેતી હોય, બાકી જેનાથી આપણો બોન્ડ થયો છે એ માં, તો બસ પોતાને માટે ઈશ્વર ગણાય. કાયમ એ રાજી થાય એવું કરવું, મા બાપ રાજી થાય એવું કરો. ઉંમર હોય તો સ્વભાવ ઘણીક વાર ખરાબ હોય, પણ આપણે નાના હતા ત્યારે આપણો સ્વભાવ ખરાબ હતો જ ને. આપણે નાના હતા ત્યારે આપણો સ્વભાવ ખરાબ હતો, છતાં આપણા સ્વભાવને એને નભાવ્યો ને, તો હવે મોટા થયા છે એટલે એનો સ્વભાવ ખરાબ થયો છે. તો હવે એના સ્વભાવને આપણે નભાવીએ. આપણે દેવું તો ચૂકવો. પાછળ દાડા મોટા કરીએ, દાડાનો કોઈ અર્થ નથી. તમે એનું દેવું પહેલા ચૂકવો, એ તમારો સાચો દાડો છે. બાકી તમારી મોટાઈ વધારવા દાડા હાવ કરે, હવની મોટાઈ કરવો જ પડે, નહીં તો બાજુવાળા લોહી ખાતા હોય કે બધા એના લાડવા ખાય એવો કર, તારો બાપ મરી ગયો છે એટલે. તો આપણે એક જ મોતિયા કરવા હોય, પણ બાજુવાળા કરવા દે એમ ન હાલે. કરે હારે અડદ્યો કરે બધું દબ્બી બેહી ગયો સાથે. હમણાં એક સૌરાષ્ટ્રમાં મરણ થયું હતું, મારે જવાનું બન્યું હતું. તો એને નક્કી કરેલો કે લાડુ ગાંઠિયા દાળ ભાત શાક કરવા. એટલે બધા ઊભા થઈ ગયા. પછી હું બેઠો હતો, બધા એના આગેવાનો હગાવાલા બેઠા હતા. તો મને કે સ્વામી આ એમ કહે છે કે દાડામાં કે લાડવા નકરા કરવા. મેં સારું, એમાં શું વાંધો? તો હાલતા છે કે લાડવા 5 પકવાન કરવા પડે, કે બધા ઘરે ખાવા ગયા છે કે આપણે તો કાંઈ કરવું ન હોય, આપણે કરીએ એવા છે ક્યાં ગોવાળા, દાબીને બેહી જવાની વાત છે. તો પણ બાજુવાળા આપણને કરાવે છે. તો એ બધું તો ઠીક છે, આપણા વ્યવહારમાં કરીએ છીએ, પણ આપણા સ્વભાવને એને જો નભાવ્યો હોય
તો છેલ્લી ઉંમરે એના સ્વભાવને આપણે નભાવી લેવો. આપણા સ્વભાવને એને નભાવ્યો હોય તો છેલ્લી ઉંમરમાં એના સ્વભાવને નવાવી અને એને પાર પાડવા, જીવતા પાળે અને મરી ગયા પછી એને પ્રેમથી બાળે, એનું નામ દીકરા કહેવાય છે. બાકી તો દી ફર્યા કહેવાય. તો સુનીતિને એમ લાગે કે આપઘાત કરો પણ આ બચ્ચાનું શું, અને એમાં એક બીજો વળાંક આવ્યો. અને બીજો વળાંક એટલો ખતરનાક હતો. પરીક્ષિત સુનીતિને સભામાં બોલાવી ઉત્તાન પદે. સુનીતિને લાગ્યું કે ઘણા મહિનાઓથી મારી સામે જોવા તૈયાર નથી અને આજ મને બોલાવી, ભગવાને કઈ દયા કરી હશે. સુનીતિ જ્યાં સામે જઈને હાથ જોડે ત્યાં ઉત્તાનપાદ કહે છે કે રાણી સાંભળી લે, આજથી મારા અને તારા સંબંધો પૂરા થાય છે. માણસને બોલવા વાર લાગે કે માણસને બોલવામાં વાર લાગે છે. એક વાત આપ યાદ રાખજો, જે દિવસે પ્રારબ્ધ વાંકું થાય, આપરાધિક પ્રારબ્ધ જેવી વાંકું થાય, તેથી જે મોઢામાંથી શબ્દ સાંભળવાની કોઈ દી આશા ન રાખી હોય, એ મોઢામાંથી એવા શબ્દો સાંભળવા મળે, તે દિવસે એમ થાય કે હે પ્રભુ, મારી આયુષનું ડોનેશન બીજાને આપી દેતો હોય, મારે નહીં જીવવું. સુનીતિને એમ કહે છે કે મારા ને તારા આજથી સંબંધો પૂરા થયા, માટે તારા બાળકને લઈ ગામની બહાર તારે માટે એક મકાનની મેં વ્યવસ્થા કરી છે. ત્યાં તું બાળકની સાથે જિંદગી તારી પૂરી કર, તું જઈ શકે છે. સુનીતિને તો વાઇબ્રેશન આવી ગયો આખું. મહેલમાં આવીને ખૂબ રડી. બચ્ચું એ બંધન હતું મોટું, પેલો દીકરો એ બંધન હતું કે હું જો આપઘાત કરી લઉં. અને એક વાત દરેક બહેનો ખાસ નોંધી લે, આ કથામાંથી ખાસ નોંધી લે કે આપઘાત છે એનાથી દુઃખ ઓછું થાય છે એવું તમે કોઈ દી માનશો નહીં. અને માનતા જો હો તો એ તમારી મોટી ભૂલ છે. આપઘાતથી દુઃખ ઓછું થાય કે મરી જાય એટલે મારે તો આ જોવું મટ્યું, પણ આપ યાદ રાખજો કે અહીંયાનું દેવું કરીને તમે ક્યાંય ભાગી જાઓ તો તમે છૂટી શકશો, કુદરતના ન્યાયમાં તમે નહીં છૂટો. ફરી એવો જ જન્મ આવશે, ઓલું બાકી એ દેવું પડશે, અને આપઘાત કર્યો એનો બચકો પાછો વધારે માથે આવશે. એની કરતા એને બાત ભીડી અને કોઈ સંત હોય, ભગવાન છે, બસ એના આશીર્વાદ લ્યો, એની કૃપા લ્યો, એ જ તમને પાર પાડશે. બાકી આપઘાત દુઃખનો છેડો છે, આપઘાત દુઃખનો અંત છે, આપઘાત એ દુઃખનો અવધિ છે. આવું જે માનવું એ મોટામાં મોટી ભૂલ છે. માટે કોઈ દિવસ એ તરફ મન જવા જ ન દેશો તમે. સુનીતિ પેલા ધ્રુવને લઈ પતિના બંગલાને છેલ્લી વંદના કરી નીકળી. ગામની બારે મકાન ગોઠવેલું રાજાએ હતું. એકડે એકથી જિંદગી ચાલુ કરી. ઘણીક વાર તો જીવન એકડે એકથી ચાલુ કરવું પડતું હોય છે. આ બધું બહુ અઘરું છે, પણ આ લેસનો લેવા પડે, છૂટક્યો નથી. આમાં તમે કદાચ હાઈસ્કૂલમાં ન ભણો તો કઈ નહીં, છોકરો એમ કે નથી ભણવું તો હું મા બાપ કરે પછી કાંઈ નહીં, ન ભણતો મજૂરી કરવાની. કોલેજ ન ભણો તો ચાલે, હાઈસ્કૂલ ન કરો તો ચાલે, કોલેજ ન કરો તો ચાલે, બાકી જિંદગીની કોલેજ તો કરવી જ પડે. એમાં છૂટક્યો નથી કોઈનો. હવે ઓલું નાનું બચ્ચું મોટું થયું, સમજણું થયું, એટલે પૂછે કે મમ્મી તો અહીંયા કેમ રહી છે, પપ્પા ક્યાં છે? હવે શું સુનીતિ જવાબ આપે? એટલે પડદો નાખી દે અને કે બેટા તારા પિતાજી છે ને એ રાજમહેલમાં રહે છે. તો પિતાજી અકેલા રહે છે? તો કે નહીં, તારી બીજી એક સ્ટેપ મધર છે ને એની સાથે રહે છે. તારો એક બીજો ભાઈ છે કે ઉત્તમ નામનો, એની સાથે રહે છે. બોલું બચ્ચું કે મમ્મી તું કેમ નહીં રહેતો પછી ત્યાં?
તો બેટા હું અહીંયા રહું છું, બસ તારી સ્ટેપ મધર ત્યાં રહી છે, જાઓ રમવા જાઓ, જો બાળકો આવ્યા જાઓ બેટા. છોકરું રમવા જતું રહે. વળી ક્યારેક મૂડમાં આવે ત્યારે પૂછે કે મમ્મી તું પપ્પા પાસે મને કેમ નહીં લઈ જા? વળી સુનીતિ પડદો નાખે. હું સૌરાષ્ટ્રની એક કથામાં હતો, પછી ગામડામાં ઉતારો મને આપેલો. સિટીમાં લોકો થોડા વધારે મળવા લોકો આવે એટલે આરામ ન મળે, એટલે ગામડામાં ઉતારો હતો. તો 4 દિવસ ગઈએ ને, હું જ્યાં કથામાંથી આવીને ગાડી ઊભી રાખી તો એ ઘરનું નાનું બચ્ચું 4 દિવસ થયા અને છોકરોનું હું ઓળખતું થઈ ગયો તો કે આ બચ્ચું આ ઘરનું છે. એ મારે બહાર નીકળ્યું ત્યાં બચ્ચું ચીવડું ખાતું આવ્યું. એટલે મેં સ્વાભાવિક હિતથી એમ કીધું બેટા જાઓ મમ્મીને કહો સ્વામીને ચીવડું ખાવું છે, જાઓ લઈ આવો, મારે માટે લઈ આવો. પેલું બચ્ચું મને કહે મમ્મી તો મામાને ઘરે ગઈ છે. પેલું છોકરું કહે એટલે મને એમ ગાડીમાં એને મામાને ઘરે ગઈ છે. મારે કંઈ ખાવું નહોતું, મેં તો ખાલી એક લાગણીથી બચ્ચાને મજા આવે. પણ 5મે 6થે દાડે મને ખ્યાલ આવ્યો